નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવ ઉપર. દોસ્તો, ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે આપણે ઓશિયન જ્ઞાન લાઈવ તરફથી સરસ મજાનું આ જે કોમર્સ બેચ છે એનું નામ છે બ્રહ્માસ્ત્ર બેચ એ લોન્ચ કરેલી છે. હવે ધોરણ 11ની અંદર હાલમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આવતા વર્ષે 12મામાં આવવાના છે તેના માટે આપણે ધોરણ 11નું રિવિઝન એકદમ ફ્રી ઓફ કોસ્ટ રાખેલું છે. એના માટે તમારે કરવાનું શું તો કે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, બરાબર? તો એ લિંક ઉપર ક્લિક કરી અને તમારે ધોરણ 12 ઉપર જવાનું છે, બરાબર? ધોરણ 12નો બ્રહ્માસ્ત્ર બેચ ઉપર. અને ત્યાં તમે જશો તો ધોરણ 11ના રિવિઝન બેચનું એક ફોલ્ડર આપેલું છે. ફોલ્ડર ઉપર ક્લિક કરશો એટલે ત્યાં તમને ધોરણ 11ના તમામ વિષયના આ જે અસાઇનમેન્ટ છે તેના સોલ્યુશન મળી જશે. આ ઉપરાંત આપણે હવે દરેક ચેપ્ટર જે છે એના વન શોટ રિવિઝન લાવવાના છે એ પણ મળી જશે. આ ઉપરાંત દરેક વિષયના 3 મોસ્ટ આઈએમપી વાર્ષિક પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન પણ આપણે આવતા સમયની અંદર લાવવાના છે તમારી પરીક્ષાની તૈયારી માટે. તો એ પણ તમને મળી જશે અને આ બધી જ વસ્તુ ફ્રી ઓફ કોસ્ટ છે દોસ્તો. કરવાનું છે માત્ર શું તો કે એપ્લિકેશન ડાઉનલોડ કરી ધોરણ 12માં જવાનું, ધોરણ 11માં નહીં. ધોરણ 12માં જવાનું છે ને ત્યાં રિવિઝન બેચનું એક ફોલ્ડર છે. રિવિઝન બેચનું ફોલ્ડર ઉપર ક્લિક કરવાનું છે. ત્યાં તમને દરેક વસ્તુ મળી જવાની છે એકદમ ફ્રી ઓફ કોસ્ટ. તો આ તકનો લાભ લેવાનું ચૂકશો નહીં, બરાબર? ચાલો તો હવે સાહેબને આપું છું કે તે આપણું આજે કન્ટિન્યુ આગળ વધારે. હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હું વિજય ચૌહાણ ઓશન જ્ઞાન લાઈવમાં આપનું સ્વાગત કરું છું. તમને અવડી મોટી સ્કીમ આજે તમને અહીંયા આપવામાં આવેલી છે, એકદમ ફ્રી. આજે ફ્રી એક ભૂતકાળ બની ગયું છે, છતાં આજે તમને એકદમ ફ્રી અહીંયા મળે છે. તો બહોળા પ્રમાણમાં એનો લાભ લ્યો, બરોબર છે? ઓશન જ્ઞાન લાઈવ તમારા માટે હર હંમેશ તૈયાર જ છે તમને મહેનત કરવામાં, તમને સફળતાના શિખરો સર કરવામાં. તો વિના ચૂકે તમે પણ જોડાઓ અને તમારા મિત્રોને પણ સાથોસાથ જોડી દો કે જેથી કરી અને તમામ પ્રકારનું 11માનું રિવિઝન ફૂલ ફેઝમાં થઈ જાય. અને ઓલરેડી ઓશન જ્ઞાન લાઈવ જે છે હવે 12મું ધોરણ આજથી શરૂ કરી દીધું છે. એટલે વહેલી તકે જે છે બધા વિદ્યાર્થી જોડાઈ જાઓ. કોઈ પણ પ્રકારનો કંઈ પણ ઇસ્યુ હોય તો આપેલ જે નંબર છે આપણે સ્ક્રીન પર ઓલું થાય છે એ પ્રમાણે તમે કોન્ટેક્ટ નંબર આપણે અહીંયા આપેલો છે એ પ્રમાણે કામ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડી સેક્શન જે છે આપણને આપેલો છે એમાં ભાગ 1 ઓલરેડી આપણે પૂર્ણ કરેલો છે. આ ભાગ 1 જે છે એ આમ નોંધનો છે. વિદ્યાર્થી મિત્રો, સેક્શન ડી એ બેઠે બેઠા 4 માર્ક જે છે આપણને આપતા હોય છે. અને આ 4 માર્ક એકદમ ઈઝી કઈ રીતે લેવા એની ઓલરેડી આપણે આગલા લેક્ચરમાં પાર્ટ 1માં જે છે એ વાત કરી દીધી છે. આજે આપણે લેશું પાર્ટ 2, બરોબર છે, કે જેમાં આપણે રોકડ મેળની વાત કરવાની છે, બરોબર છે? રોકડ મેળના દાખલા કઈ રીતે ગણવા છે, રોકડ મેળમાં કઈ કઈ જગ્યાએ તમને પ્રશ્ન ઉપસ્થિત થશે, રોકડ મેળ જે છે એ ગણતી વખતે ક્યાં તમને મૂંઝવણ આવશે, ક્યાં કન્ફ્યુઝન થશે, આ તમામ બાબતો જે છે એ આપણે વ્યવસ્થિત રીતે જોઈ અને આજે ભાગ 2 ચેપ્ટર નંબર 7 રોકડ મેળ, બરોબર છે, એની વિશે આપણે વાત કરીશું. રોકડ મેળ વિદ્યાર્થી મિત્રો, એટલે કે રોકડ મેળ છે એ માત્ર રોકડની અને બેંકની જે આવક જાવક છે એની જ હિસાબી માહિતી અહીંયા આપણને આપતો હોય છે. રોકડ મેળ જે છે રોકડ ખાતા અને આમ નોંધ બંનેની ગરજ જે છે ચારતો એકદમ એનું પ્રોસેસ કરતું હોય છે. તો અહીંયા રોકડ મેળ આપણે તૈયાર કરવાનો છે. રોકડ મેળ એક પ્રકારની પેટા નોંધ છે, એટલે કે જે રોકડના વ્યવહાર છે એમાં પછી મિલકતના વ્યવહાર આવી ગયા અને ઉધારના વ્યવહાર સિવાયના તમામ વ્યવહાર જે છે અહીંયા રોકડ વ્યવહારમાં રોકડ મેળમાં આપણે નોંધવાના છે. તો આજે રોકડ મેળની વાત કરવાની છે. તો અહીંયા રોકડ જે છે એની કાં તો આવક થતી હોય છે, બરોબર છે, તો રોકડની જાવક થતી હોય. થોડુંક વિદ્યાર્થી મિત્રો એનો પરિચય આપણે મેળવી લઈએ. આવે તે ઉધારના હિસાબે અહીંયા જ્યારે રોકડ આવતી હોય તો એ ઉધાર થશે, બરોબર છે, અને રોકડ જતી હોય તો જાય તે જમાના હિસાબે જમા થશે. હવે આપણે વાત કરીએ રોકડ શિલ્લકની. રોકડ શિલ્લક
બરોબર છે. આ રોકડ શિલ્લક જ્યારે તમને આપવામાં આવેલી હોય ત્યારે રોકડ શિલ્લકની હંમેશા ઉધાર બાકી જ હોય છે. એટલે કે ઉધાર બાજુ આપણે બાકી આગળ લાવ્યા અને જમા સાઈડ આપણે બાકી આગળ લઈ ગયા દર્શાવવાનું હોય છે. એટલે કે રોકડ ખાતાની ક્યારેય જમા બાકી હોતી નથી. બરોબર છે. ત્યારબાદ આવે છે બેંક શિલ્લક. બેંક શિલ્લક, આ બેંક શિલ્લક ખાતાની પણ હંમેશા એટલે કે બેંક શિલ્લકની હંમેશા ઉધાર બાકી જ હોય છે. જ્યારે બેંક ઓવરડ્રાફ્ટ એની હંમેશા જમા બાકી હોય છે, કારણ કે અહીંયા આપણા પાસેથી પૈસા બેંક લેનાર છે. જ્યારે બેંક વધારેમાં વધારે પૈસા લે છે ત્યારે આપણી શિલ્લક બેંકમાં જમા થતી હોય છે, ભેગી થતી હોય છે. એટલે અહીંયા લેનાર ખાતે હંમેશા ઉધાર આવે છે. બેંક ઓવરડ્રાફ્ટમાં એટલે કે વધારાની રકમ બેંક આપણને આપનાર છે. અહીંયા આપણી જે બેલેન્સ પડી છે બેંકમાં એ તો આપણને આપે જ છે, ઉપરાંત વધારાના જે પૈસા ઉપાડવાની જે સવલત આપે છે એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, બેંક ઓવરડ્રાફ્ટ જે છે માત્ર ને માત્ર ચાલુ ખાતાને જ મળતો હોય છે. બચત ખાતામાં કે અન્ય કોઈ ખાતામાં બેંક ધારકને બેંક ઓવરડ્રાફ્ટ મળતો હોતો નથી. બરોબર છે. આપણે એમની જે વાત કરીશું. ત્યારબાદ આપણે જોઈએ તો રોકડ મેળ જે છે એ 3 પ્રકારનો છે. બરોબર છે. પહેલો રોકડ મેળ છે એ સાદો રોકડ મેળ થશે. ત્યારબાદ બીજો રોકડ મેળ છે એ 2 ખાના વાળો થશે. 2 ખાના વાળામાં પાછા 3 પ્રકાર છે. એ રોકડ અને બેંક ખાતું, બી રોકડ અને વટાવનું ખાનું, અને સી બેંક અને વટાવનું ખાનું. આ રીતના હોય છે. જ્યારે ત્રીજો પ્રકાર એમાં એવું હોય છે કે 3 ખાના વાળો રોકડ મેળ જે છે એ આપણે જોવાનું હોય છે. આ સિવાય આમાં બેંક બુક પણ આવતી હોય છે, જેમાં બેંકના 1 થી વધારે ખાતા હોય છે. કોઈ પેઢી જે છે માત્ર બેંકના જ વહીવટ કરતી હોય છે, રોકડ વહીવટ ન કરે તો એના બેંક બુક જે છે કઈ રીતે તૈયાર કરવી એમનો આવતો હોય છે. જનરલી ડી સેક્શન જે છે એ 4 માર્કનો હોય છે અને એમાં મોટા ભાગે 2 ખાનાવાળા રોકડ મેળ પૂછાવો જરૂરી હોય છે. એટલે કે એ મોસ્ટ આઈએમપી હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આજે શીખીશું 2 ખાનાવાળા રોકડ મેળ કઈ રીતે આપણે તૈયાર કરવી. વ્યવહાર પહેલા વાંચી જાય વિદ્યાર્થી મિત્રો. અહીંયા જ્યારે પણ તમારી પાસે રકમ આવશે ત્યારે સૌથી પહેલા આખી રકમ તમારે જે છે એ રીડ કરવી પડશે, વાંચન કરવું પડશે, કારણ કે આગળનો વ્યવહાર જે છે એ પાછળના વ્યવહાર સાથે ઘણી વખત કનેક્ટેડ હોય છે, તો એની અસર પણ પડતી હોય છે. એટલે એક વખત વ્યવસ્થિત રીતે સમજી અને પછી ગણતરી કરશું તો ચેકચાકને કોઈ અવકાશ રહેતો હોતો નથી. જોઈએ આપણે નીચેના વ્યવહારો શ્રી કિશોરના રોકડ અને બેંક ખાનાવાળો, શ્રી કિશોરનો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. બરોબર છે. હાથ પર રોકડ શિલ્લક 8000 અને બેંક પ્રત્યેનું દેવું, બેંક પ્રત્યેનું અહીંયા જે છે થોડીક ટાઈપિંગમાં મિસ્ટેક થઈ છે, બેંક પ્રત્યેનું આપણું દેવું થશે. બરોબર છે. અને એને આપણે કહીશું બેંક શિલ્લક અને બેંક ઓવરડ્રાફ્ટ. આપણે એને શું કહીશું? એ થશે આપણો બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ. ક્લિયર? વિનયને રૂપિયા 12,000 નો માલ, અહીંયા આવશે માલ. થોડીક ટાઈપિંગ મિસ્ટેક થઈ છે, બીજું કશું છે નહીં. 10% વેપારી વટા વેચ્યો, અડધા નાણાં રોકડા મળ્યા અને બાકી રકમનો જે છે એ ક્રોસ ચેક મળ્યો. બરોબર છે. અહીંયાથી 5મો વ્યવહાર આપણો શરૂ થશે. પરેશને દેવા પેટે રૂપિયા 2,000 રોકડા અને 3,000 નો ચેક આપ્યો છે. વિનય પાસેથી મળેલ ચેક નકારાયો. નકરામણી ખર્ચ જે છે એ 100 રૂપિયા બેંકે નોંધ્યો છે. બેંકે રોકાણ પરનું ડિવિડન્ડ ઉઘરાવી
ઉઘરાવી ખાતામાં જમા કર્યું ₹1,500 અને ઓફિસ માટે ₹2,000 અને પરચુરણ ખર્ચ માટે અથવા તો અહીંયા ઘર ખર્ચ હોવું જોઈએ, પર ખર્ચ નહીં પણ ઘર ખર્ચ માટે ₹3,000 બેંકમાંથી ઉપાડ્યા. બરોબર છે. એટલે કે ઓલ ઓવર જે છે અહીંયા 4 માર્ક છે. ગુણ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? ગુણ જે છે એ 4 ગુણ છે. બરોબર છે. તો આપણે અહીંયા એસાઇનમેન્ટમાં આપણને જે દાખલાઓ આપ્યા છે, કુલ 5 દાખલા આપ્યા છે. એમાંથી 3 દાખલા રોકડ અને બેંક ખાનાના છે અને 2 દાખલા જે છે એ રોકડ અને વટાવના ખાનાવાળા છે. તો આપણે એક એક દાખલો જે છે વ્યવસ્થિત સમજશું અને બાકીના દાખલા જે છે આપણે થોડીક સ્પીડમાં સમજશું, જેથી કરી અને સમય લિમિટમાં આપણે આપણું કાર્ય જે પૂરું કરી શકીએ છીએ. બરોબર છે. તો આટલું જે છે એ આપણને આપવામાં આવ્યું છે. હવે આપણે એમનો નમૂનો જોઈએ. બેંક અને વટાવખાના વાળો રોકડ મેળનો નમૂનો. બરોબર છે. અહીંયા કોનો રોકડ મેળ આપ્યો છે? તો કે કિશોરનો રોકડ મેળ આપ્યો છે. તો આપણે હેડિંગમાં વાંચશું શ્રી કિશોરનો રોકડ મેળ. અહીંયા આવશે ઉધાર અને અહીંયા જે આવતું હોય છે આવે છે જમા બાજુ આવશે. બરોબર છે. હવે રોકડ મેળનો નમૂનો ખાસ આવડવો જોઈએ, કારણ કે પહેલો દાખલો છે આપણે બહુ બધી વિગતે એક એક બાબતનો ડીપમાં સમજીએ તો પહેલા તારીખ આવશે અને તારીખ બધી ક્રમમાં લખાશે. અહીંયા આપણને જે તારીખ આપી છે 2025 અને મે ની તારીખ આપી, તો બધી જગ્યાએ આપણે જેમ આમનોંધમાં લખીએ છીએ બસ એ જ રીતે 2025 અને અહીંયા લખીશું મે. અહીંયા પણ આપણે લખીશું 2025 અને અહીંયા આપણે લખીશું મે માસ. હવે આપણે તારીખના ક્રમમાં જે છે લખશું. અહીંયા વિગત એટલે કે આવક, રોકડની આવક થતી હોય અથવા તો આપણા વતી બેંક લેનાર છે. રોકડ આવે તો ઉધાર અને બેંક જે છે એ વ્યક્તિનું ખાતું છે. લેનાર ખાતે ઉધારના હિસાબે જ્યારે બેંક શિલ્લક કે રોકડ શિલ્લકમાં વધારો થતો હોય માં શું થતું હોય છે? પ્લસ એટલે કે વધારો થતો હોય છે ત્યારે જે છે એની નોંધ આય બાજુ કરવામાં આવતી હોય છે. બરોબર છે. જ્યારે શિલ્લકમાં ઘટાડો થતો હોય, શિલ્લક એટલે તો કે રોકડ શિલ્લક અથવા તો બેંક શિલ્લક, એમાં જે છે એ ઘટાડો થતો હોય છે તો એ ઘટાડો જે છે એ વ્યય બાજુ આપણે લખવાનો હોય છે. ત્યારબાદ છે 5 નંબર. બરોબર છે. એટલે કે આપણે જ્યારે વેપારી આપણને કોઈ પૈસા આપે છે અથવા તો ચેક આપે છે તો એ ચેક મળ્યો છે અથવા તો પૈસા મળ્યા છે એ અંગેની પાવતી રિસિપ્ટ પહોંચ આપણે એને આપીએ છીએ એટલે એને 5 નંબર આવશે. જનરલી આમાં કશું લખવાનું હોતું નથી, પણ અહીંયા ફોર્મેટ જે આપેલું છે ફોર્મેટ તૈયાર કરવું આપણા માટે ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ આપણે આપ્યા છે ખાતા વહી પાના નંબર, એટલે કે રોકડ ખાતાનું જે અહીંયા સંકળાયેલું ખાતું છે એ ખાતા વહીના કયા પાના ઉપર છે એની આપણે જે છે અહીંયા નોંધ કરવાની છે. અહીંયા પણ આ ખાતામાં પણ કશું આવશે નહીં અને રોકડની આવક જે છે, રોકડ શિલ્લક આવતી હોય એ આપણે અહીંયા લખીશું. જ્યારે બેંક દ્વારા કોઈ વસ્તુ આપણે સ્વીકારતા એટલે કે ચેક દ્વારા આપણે આવક લેતા હોઈએ છીએ એ વસ્તુ જે છે આપણે એ તમામ રકમ આપણે બેંકના ખાનામાં લખશું. સેમ વસ્તુ આવશે તારીખ, વ્યય એટલે કે અહીંયા જાવક આવશે. અહીંયા શું આવશે તો કે રોકડ જતી હોય છે અથવા તો આપણા વતી કોઈ બેંક આપણા ખર્ચા ચૂકવનાર આપનાર હોય છે તો એ બધું જમા થતું હોય છે. અહીંયા જ્યારે ખરીદી કરીએ ત્યારે આપણને બિલ મળતું હોય છે. અહીંયા વેચાણ કરીએ છીએ ત્યારે આપણે પૈસા મળે એની પહોંચ આપીએ છીએ. અહીંયા ખરીદી કરીએ છીએ તો એનું બિલ મળતું હોય છે. તો એ વાઉચર નંબર, ખાતા વહી પાના નંબર, રોકડના ખાનામાં રોકડની રકમ અને બેંકના ખાનામાં બેંકની રકમ લખીશું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ એક્ઝામ્પલ આજે સ્ટાર્ટ કરીએ, જોઈએ. કિશોરનો રોકડ મેળ અહીંયા આવશે, ઉધાર બાજુ થશે અને અહીંયા જે છે એ જમા બાજુ થશે. પહેલો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો શું કહે છે? હાથ પર રોકડ શિલ્લક ₹8,000 અને બેંક પ્રત્યેનું લેણું એટલે કે બેંક શિલ્લક જે છે બેંક ઓવરડ્રાફ્ટ, બેંક પ્રત્યેનું વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડીક રકમ જોવી પડશે, કારણ કે લેણું છે કે દેવું છે એના અનુસંધાને આપણે અહીંયા વાત કરવાની છે. એક જ મિનિટ આપશો તો હું ચેક કરી લઉં છું કે અહીંયા લેણું છે કે દેવું છે, કારણ કે લેવું છે એટલે બંધ બેસતો શબ્દ નથી થતો
એટલા માટે થોડું ક્લેરિફિકેશન કરવા માટે હું જોઈ લઉં છું કે અહીં ખરેખર આપેલું છે શું. બરોબર છે. અહીંયા જે છે આપણને આપેલું છે જે એ ખરેખર રિયલમાં શું આપેલું છે, કારણ કે ટાઈપિંગ મિસ્ટેક છે ને અહીંયા શબ્દોનો ખેલ છે. જો બરાબર આપણે વ્યવસ્થિત શબ્દો નહીં સમજી શકીએ તો અહીંયા આખા દાખલાનો જે જવાબ છે એ જવાબ અલગ આવતો હોય છે. તો જેથી કરીને એવું કંઈ ન થાય ને આપણો દાખલો વ્યવસ્થિત રીતે ગણાઈ જાય એના હિસાબે લેણું છે, સોરી, ને બેંક ઓવરડ્રાફ્ટ આવશે. અહીંયા જે આપણને આપ્યું છે એ આપ્યું છે લેણું છે. લેણું છે એટલે એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, બેંક શિલ્લક થશે. અહીંયા આવેલું છે લેણું અને એટલા માટે અહીંયા થશે બેંક શિલ્લક. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, બે શિલ્લક છે. બેંક શિલ્લક ની પણ ઉધાર બાકી હોય છે અને રોકડ શિલ્લક ની પણ ઉધાર બાકી હોય છે. એટલે આપણે બંને સાઈડ જે છે લખી, એક જ સાઈડ આપણે લખવું પડશે બાકી આગળ લાવીએ. અહીંયા પહેલી તારીખનો વ્યવહાર થશે, અહીંયા આપણે લખીશું 2025 અને લખીશું મે એ પહેલી, વિગતમાં લખીશું બાકી આગળ લાવ્યા. બરોબર છે. અહીંયા પહોંચમાં કશું નહીં આવે, અહીંયા નહીં આવે. રોકડ શિલ્લક કેટલી હતી? રોકડ શિલ્લક તો કે 8000 રોકડ શિલ્લક હતી ને 30000 રૂપિયા બેંક શિલ્લક હતી. તો આપણે ક્રમશઃ લખીશું અહીંયા 8000 અને અહીંયા લખીશું આપણે 30000. ક્લિયર થઈ ગયું? હવે જો માની લો કે અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ આપેલું હોત તો બેંક શિલ્લક અહીંયા બાકી આગળ લાવ્યા તરીકે લખત અને અહીંયા તારીખ લખી બાકી આગળ લાવ્યા અને બેંકના ખાનામાં જમા લખત. પણ અહીંયા બે સાઈડ જે છે એ બેંક શિલ્લક ઓલરેડી આપણને આપેલી છે એટલે ફરીવાર આપણે લખવાની જરૂરિયાત છે નહીં. બરોબર છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. બીજો વ્યવહાર એટલે કે ચોથી તારીખનો વ્યવહાર. ચોથી તારીખનો વ્યવહાર શું કહે છે? વિનયને રૂપિયા 12000 નો માલ 10% વેપારી વટાવે આપ્યો, અડધા નાણાં રોકડા મળ્યા અને બાકીના નાણાંનો ક્રોસ ચેક મળ્યો. વિમલને આપણે કેટલો માલ વેચ્યો છે? તો કે વિમલને જે છે એ આપણે વેચ્યો છે એટલે અહીંયા રોકડ આવશે અથવા તો બેંક જે છે એ બંનેમાં વધારો થશે, કારણ કે માલ જશે અને રોકડ શિલ્લક આવશે તો આપણા વતી માની લો કે એને ચેક આપ્યો છે તો એ ચેક આપણી બેંક એની બેંક પાસે નાખી અને અહીંયા જે છે એ આપણા પૈસા લઈ લેશે તો ત્યારે બેંક આપણા વતી પૈસા લેનાર થશે. બરોબર છે. તો અહીંયા ઉધાર સાઈડ આવશે. હવે આપણે ગણતરી કરીએ તો કે વેચાણ કેટલું છે? તો કે 12000 નો અહીંયા માલ વેચાણ છે. બરોબર છે. 10% વેપારી વટાવ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ વેપારી વટાવ આપેલો હોય ત્યારે એની ગણતરી કરીને જ રકમને ધ્યાનમાં લેવામાં આવશે. ખરેખર આ વેચાણ જે છે વેચાણ નથી. બીજું કે રોકડ જે વ્યવહાર છે, ખાસ કરીને રોકડ વટાવ, તો આ રોકડ વટાવ જે છે એની ચોપડે નોંધ થતી હોય છે પણ અહીંયા વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી, પણ એની ગણતરી ફરજિયાતપણે આપણે કરવી પડતી હોય છે. 10% વેપારી વટાવ એટલે કે 1200 રૂપિયા પેલા આપણે વેપારી વટાવ કાપી દેવો પડશે. એટલે હવે જે રકમ વધે છે એ વધે છે 10800 રૂપિયા. બરોબર છે. આ થઈ ગયું આપણું ચોખ્ખું વેચાણ. આ શું થઈ ગયું કહેવાય? ચોખ્ખું વેચાણ થઈ ગયું કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ, જેમાંથી અડધા નાણાં રોકડા ને બાકી રકમનો ક્રોસ ચેક મળ્યો છે એટલે એ બે રોકડા થયા. બરોબર છે. તો આના અડધા નાણાં એટલે કે આના અડધા નાણાં જે છે એ અડધા નાણાં એટલે કે 5400 જે છે એ રોકડા મળ્યા છે અને 5400 જે છે એનો આપણને ચેક મળ્યો છે કે જે આપણને બેંકમાં વટાવીશું. બરોબર છે. તો અહીંયા જે છે આની નોંધ થશે કે ભાઈ વેચાણ ખાતે. તો રકમમાં આપણે જોઈએ તારીખ જે છે એ તારીખ માંડીએ તો ચોથી તારીખ છે તો અહીંયા લખશું 4 તારીખ. શું થયું છે? 4 તારીખે તો આપણે વેચાણ કર્યું છે માટે આપણે લખશું વેચાણ ખાતે.
અને રકમમાં કેટલા આવે છે તો કે રોકડા અહીંયા આપણને મળે છે, રોકડ રકમ આપણને મળે છે 5,400, કારણ કે ચોખ્ખું વેચાણ આપણે કર્યું છે એમાં અડધી રકમ, અડધા નાણાં જે છે એ રોકડા મળે છે, જ્યારે બાકીની રકમનો ક્રોસ ચેક એટલે કે અડધા નાણાંનો આપણને ક્રોસ ચેક મળ્યો છે, બરોબર છે. તો 5,400 રોકડ આવે છે અને 5,400 નો જે ચેક મળ્યો છે એ આપણી બેંકમાં આપણે નાખીશું અને આ આપણી બેંક જે છે જે તે વેપારીના બેંક ખાતામાંથી પૈસા લઈ અને આપણા ખાતે જમા કરશે. તો અહીંયા આપણી બેંક લેનાર હોય છે, તો રોકડ આવે છે તે ઉધાર અને લેનાર ખાતે ઉધાર થશે અને 5,400 બંનેમાં રકમ આવશે. તો અહીંયા આવશે 5,400 અને અહીંયા પણ આવી જશે 5,400. ક્લિયર થઈ ગયો? આગળનો વ્યવહાર જોઈએ. શું કહે છે આગળનો વ્યવહાર? પાંચમો વ્યવહાર અહીંયા આવી ગયો છે. પાંચમો વ્યવહાર અહીંયાથી શરૂ થાય છે. પાંચમો વ્યવહાર શું કહે છે? પરેશને દેવા પેટે ₹2,000 રોકડા અને 3,000 નો ચેક આપ્યો. પરેશને દેવા પેટે, બરોબર છે, અને અહીંયા રોકડા અને ચેક આપ્યો છે. દેવા એટલે પરેશ શું થઈ ગયો? આપણો લેણદાર થશે. પરેશ આપણો લેણદાર થશે ને લેણદારને આપણે શું કરવું પડે છે તો કે એ લેણદારને આપણે ચૂકવણી કરવી પડે છે. અહીંયા આપણે ચૂકવીએ છીએ તો કે પરેશને રોકડા ચૂકવીએ છીએ આપણે ₹2,000 અને ચેક આપણે આપીએ છીએ ₹3,000. એટલે અહીંયા રોકડ જાય છે, જાય તે જમા થશે અને બેંક આપણા વતી પરેશને આપનાર છે તો આપનાર ખાતે જમા થશે. એટલે કે બેંક અને રોકડ બંનેના ખાતામાં અહીંયા જમા થતા હોય છે 2,000 અને 3,000. વિગતમાં લખશું પરેશ ખાતે. તારીખ આવશે અહીંયા 5 તારીખ. અહીંયા 2025 મે 05 અને રકમમાં આવશે વિગતમાં, તો વિગતમાં આવશે પરેશ ખાતે, બરોબર છે. તો અહીંયા આવશે પરેશ ખાતે. અને રોકડના ખાનામાં કેટલા રોકડ આપણે આપીએ છીએ તો કે એમને રોકડા 2,000 અને ચેક જે છે એ 3,000 નો આપીએ છીએ. તો અહીંયા આવશે 2,000 અને અહીંયા આવશે નવું સેટઅપ છે એટલે થોડીક વાર લાગશે અમને પણ ચેક થતા, બરોબર છે. તો અહીંયા જે છે એ આવે છે 3,000 રૂપિયા, બરોબર છે. ત્યારબાદ આગળ વધીએ. આગળનો વ્યવહાર જોઈએ. શું કહે છે આગળનો વ્યવહાર? છઠ્ઠો દાખલો. શું કહેવા માંગે છે છઠ્ઠો દાખલો? જોવો જોઈએ. વિનય પાસેથી મળેલ ચેક નકારાયો. બરોબર છે. વિનય પાસેથી આપણને કેટલો ચેક મળેલો હતો જોઈએ. વિનય પાસેથી આપણને મળ્યા છે કેટલા તો કે વિનયને જે વેચાણ કર્યું છે 5,400 નો વિનય પાસેથી આપણને ચેક મળેલો હતો, બરોબર છે. કેટલાનો ચેક મળેલો હતો? 5,400 રૂપિયાનો. હવે આ 5,400 રૂપિયાનો ચેક જે છે એ નકારાયો. એટલે ચેક નકારવાના ઘણા બધા કારણો હોય છે. ચેકમાં કંઈક લખવામાં ભૂલ થઈ હોય, સાઇન મેચ ન થતી હોય, અથવા તો બેલેન્સ પણ ન હોય, ત્યારે પણ ચેક જે છે બેલેન્સમાં તો બાઉન્સ થતો હોય છે પણ ચેક જે છે ત્યારે નકારાતો હોય છે, બરોબર છે. તો આ બાબતો જે છે એ આપણે ધ્યાનમાં રાખી. બીજું કે આ ચેક નકરાયો છે તો એના દંડ સ્વરૂપે બેંકે આપણા વતી બેંકનો ચાર્જ જે છે દંડ લીધો છે 100 રૂપિયા, બરોબર છે. તો 6ઠી તારીખમાં જે છે અહીંયા બેંક સિલક આપણે જ્યારે ચેક મળ્યો હતો ત્યારે બેંક સિલક આપણે વધારી દીધી હતી. હવે અત્યારે
જ્યારે બેંકનો ચેક નકારાયો છે એટલે બેંક સિવાય કેટલી ઘટાડી દેશું, એટલે જમા કર્યા છે એટલી રકમ આપણે ઉધાર કરી દેશું. 100 રૂપિયા જે છે એ ચાર્જના વધારાના આપણે જોઈશું. બરોબર છે. તો અહીંયા આપણે જોઈએ તો 6ઠી તારીખ અને એમાં આવશે વિનય પાસે. બરોબર છે. વિનય જે છે એની ફરીવાર એનું ખાતું આપણે ઊભું થશે અને ત્યારબાદ જે છે રકમ અને નકરામણી ખર્ચ એટલે કે બેંક ચાર્જના આપણે એમના જમા લઈ લઈશું. તો 6 તારીખ વિનય ખાતે એનો જે ચેક હતો 5400 નો એ નકારાયો એટલે અહીંયા લખીશું આપણે 5400. એ બેંક લેનાર હતી ત્યાં બેંક આપનાર થશે. 6ઠી તારીખ આવશે બેંક ચાર્જીસ ખાતે. બેંક ચાર્જીસ ખાતે અને અહીંયા આવશે 100 રૂપિયાનો એમણે આપણી પાસેથી ચાર્જ વસૂલ કર્યો છે એટલે કે નકરામણી ખર્ચ જે છે એ આપણી પાસેથી લીધેલો છે. બરોબર છે. ત્યારબાદ આપણે જોઈએ તો આગળનો વ્યવહાર છે 7મો વ્યવહાર. શું કહેવા માંગે છે 7મો વ્યવહાર? આ 7મો જે વ્યવહાર છે શું કહેવા માંગે છે 7મો વ્યવહાર? બેંકે રોકાણો પરનું ડિવિડન્ડ ઉઘરાવી ખાતામાં જમા કર્યું 1500 રૂપિયા એટલે કે 1500. એટલે કે કંપનીમાં જ્યારે આપણે રોકાણ કર્યા હોય ત્યારે એ રોકાણ પર કંપનીનો જે નફો હોય એ શેર હોલ્ડરો જે વેચાતો હોય છે એને ડિવિડન્ડ કહેવામાં આવતું હોય છે. આ ડિવિડન્ડ જે છે આપણા બેંક ખાતામાં જમા કર્યું એટલે કે આપણા વતી બેંક જે છે એ પૈસા લેનાર છે અને લેનારના હિસાબે ઉધાર થશે એટલે અહીંયા બેંક ખાતે ડિવિડન્ડ એવું લખીશું અને 7 તારીખ છે અને 1500 રૂપિયા છે. તો અહીંયા આપણે લખીશું 7 તારીખ. અહીંયા આપણી બેંક સિલકમાં શું થવાનું છે ખાસ યાદ રાખજો. અહીંયા વધારો થતો હોય છે તો એ આ બાજુ લખવાનો હોય છે અને ઘટાડો થતો હોય છે તો એ જે છે જમા સાઈડ લખવાનો હોય છે. અહીંયા આપણે 7 તારીખ લખીશું અને વિગતમાં લખીશું ડિવિડન્ડ ખાતે. ડિવિડન્ડ એ આપણી આવક છે. અહીંયા બેંક લેનાર છે બેંક ખાતે ઉધાર તે ડિવિડન્ડ ખાતે જમા થતું એટલે કે બેંક ખાતાની ઉધાર સાઈડ ડિવિડન્ડમાં લખીશું આપણે 1500 રૂપિયા. બરોબર છે. તો અહીંયા જે છે આ વ્યવહારની આપણે ઓલરેડી નોંધ આપી દીધી છે. ફરીવાર આપણે પાછા જઈએ અને આજનો છેલ્લો વ્યવહાર જોઈએ 9મો વ્યવહાર. 9 તારીખ ઓફિસ ખર્ચ માટે રૂપિયા 2000 અને ઘર ખર્ચ માટે રૂપિયા 3000 બેંકમાંથી ઉપાડ્યા છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે એક પ્રકારનો વ્યવહાર જ્યારે રોકડા બેંકમાંથી ઉપાડવામાં આવે એટલે કે રોકડ જે છે એ બેંકમાંથી ઉપાડવામાં આવે. આ પહેલા પ્રકારનો વ્યવહાર છે. બીજા પ્રકારનો વ્યવહાર છે એ એવો વ્યવહાર છે કે રોકડ બેંકમાં જમા કરવામાં આવે. બરોબર છે. એટલે કે અહીંયા જે છે બંને બાજુ અસર થશે. રોકડ આવે છે સામે બેંક આવે તે ઉધાર અને બેંક જે છે એ આપનાર છે આપનાર ખાતે
જમા થતું હોય છે, એટલે કે બંને સાઈડ વ્યવહાર આવતો હોય છે. તો અહીંયા બે પ્રકારના વ્યવહાર એવા છે કે જે બે જગ્યાએ નોંધ થશે. ઉધાર બાજુ એમની નોંધ થશે અને જમા બાજુ પણ એમની નોંધ થશે. જ્યારે આવા બંને બાજુ નોંધ થતા હોય એવા માત્ર બે જ વ્યવહાર છે, એક તો રોકડ બેંકમાંથી ઉપાડવામાં આવે અથવા તો રોકડા બેંકમાં ભરવામાં આવે. તો આવા વ્યવહાર જે છે એને જમા ખર્ચી વ્યવહાર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? જમા ખર્ચી વ્યવહાર તરીકે આપણે એને ગણીશું. અને આ જમા ખર્ચી વ્યવહારમાં ખાતા વહી પાના નંબરના ખાનામાં જ ખ લખવામાં આવે છે. બરોબર છે. આનાથી વિશેષ આ બીજું કશું આ વ્યવહારમાં છે નહીં. એકદમ ઈઝી વ્યવહાર છે. આમાં એટલું બધું પણ થોડુંક ધ્યાન રાખવું પડે એમ છે કે આડાવડું ન થઈ જાય, કારણ કે અહીંયા રોકડ આવે છે, બેંક લેનાર છે. બરોબર છે. તો અહીંયા રોકડ આવે છે, બેંક લેનાર છે, બેંક આપનાર છે, રોકડ જાય છે, એ બાબત ખાસ ચેક કરવી પડશે. કારણ કે જો એમાં થોડો ઘણો ઉતાવળ થઈ ગયો તો અહીંયા મોટા ભાગના વિદ્યાર્થીઓ જે છે આવડતું હોય છતાં ઉતાવળમાં અહીંયા થોડી ઘણી ભૂલ કરી નાખે છે. રોકડના ખાનામાં લખવાને બદલે બેંકના ખાનામાં લખી નાખે છે, અને બેંકના ખાનામાં લખવાને બદલે રોકડના ખાનામાં લખી નાખે છે. તો આ થોડીક સતર્કતા જે છે અહીંયા રાખવાની હોય છે. બીજી બાબત એ છે કે હવે જો અહીંયા આપણે રોકડા કેટલા ઉપાડીએ છીએ, તો કે આપણી પાસે ઓફિસ ખર્ચના પૈસા જે છે એ આપણી પાસે આવે છે. ઘર ખર્ચના પૈસા રોકડા આપણી પાસે આવતા નથી. બરોબર છે. એ રોકડની આવક આપણી નથી થતી. એ રોકડની આવક જે છે ધંધાનો માલિક લઈ જાય છે. અહીંયા 3000 રૂપિયા જે છે એ બેંકમાંથી તો પૈસા ઓછા થઈ જાય છે, બેંક શિલ્લક તો ઓલરેડી ઘટી જાય છે, કારણ કે બેંકમાંથી પૈસા ઉપાડશું એટલે અહીંયા જે છે એ બેંક શિલ્લક શું થશે, તો કે બેંક શિલ્લક જે છે એ ઘટશે. કેટલી ઘટશે, તો કે 5000 રૂપિયાથી બેંક શિલ્લક ઘટશે. પણ અહીંયા રોકડા ધંધામાં આવે છે કેટલા, તો કે 2000 રૂપિયા આપણે ઉપાડ્યા છે એ જ આવશે. 3000 રૂપિયા આપણા ધંધામાં આવવાના નથી. તો એનો માલિક જે છે એ પોતાના અંગત ખર્ચ માટે ઘરે લઈ જશે, અહીંયા મૂકશે નહીં. તો અહીંયા બેંકમાંથી પૈસા ઉપાડ્યા છે. બરોબર છે. તો અહીંયા પેલા તો રોકડ જે છે આવે છે, તો 9 તારીખ આપણે નોંધી દઈએ. બંને સાઈડ આ જમા ખર્ચી વ્યવહાર છે એટલે બંને સાઈડ નોંધાશે 9 તારીખ 9 તારીખ. હવે વિગતે સમજીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જે છે રોકડ આવે છે. કેટલી રોકડ આવે છે, તો કે બેંકમાંથી આપણે પૈસા ઉપાડીએ, રોકડ આવે છે, આવે તે ઉધાર થશે. જે ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા છે, પણ આ વ્યવહાર જે છે એ કેવો ગણાશે, તો કે જમા ખર્ચી વ્યવહાર ગણવામાં આવશે. તો અહીંયા જે છે રોકડ આવે છે 2000, આવે તે ઉધારના હિસાબે રોકડ ખાતાની ઉધાર સાઈડ. રોકડ ખાતાની ઉધાર સાઈડ. બરોબર છે. રોકડ આવે છે, કેટલા મળે છે, રોકડ શિલ્લક કેટલી વધે છે, કારણ કે આપણે બેંકમાંથી ઉપાડે 2000 રૂપિયા આવે છે. અહીંયા લખીશું આપણે બેંક ખાતે. વિદ્યાર્થી મિત્રો, જે ખાતામાં રકમ લખાય ને એની વિરુદ્ધ ખાતો, અહીંયા બેંક ખાતો આવશે તો અહીંયા રોકડના ખાનામાં લખાશે, અહીંયા રોકડ ખાતું આવશે તો અહીંયા બેંકના ખાનામાં લખાશે. અહીંયા લખીશું આપણે જખ. બરોબર, એટલે કે જમા ખર્ચી વ્યવહાર. અહીંયા આપણે લખીશું રોકડ ખાતે. બેંક આપનાર છે, કેટલા આપે છે, તો કે 2000 રૂપિયા જે છે અહીંયા જાય છે. તો અહીંયા આપણે લખીશું જખ, એટલે કે જમા ખર્ચી વ્યવહાર. ને બીજો વ્યવહાર જે છે એ ઉપાડ ખાતે. ઉપાડ ખાતે જે રકમ છે એ રકમ આપણે જોઈએ તો કેટલા છે ઉપાડના, તો કે ઉપાડના 3000 ઘર ખર્ચ માટે ઉપાડ્યા છે. તો આપણે અહીંયા લખીશું 3000 રૂપિયા. અને બેંક શિલ્લક એટલી ઘટે છે, તો અહીંયા લખીશું આપણે 3000 રૂપિયા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, સરવાળા બધાને જ કરતા આવડતા છે, પણ છતાં આપણે અહીંયા બે બાજુના સરવાળા કરીને જોઈ લઈએ. તો અહીંયા જે જમા ઉધાર સાઈડનો પેલા આપણે સરવાળો કરશું, એ સરવાળો જે છે આપણે જમા સાઈડ મૂકીશું. અને આ રીતે જે આવશે એને આપણે કહીશું, અહીંયા બેંકની હંમેશા ઉધાર બાકી હોય તો અહીંયા જે તારીખ આવતી આખરની તારીખ લખીશું આપણે 31 મે. અહીંયા લખીશું બાકી આગળ લઈ ગયા. બરોબર છે. અને રોકડની એ તે બાકી કાઢી અને આ દાખલો જે છે એ આપણે પૂર્ણ કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, સમયના અભાવે જે છે આપણે અહીંયા ગણતરી કરતા નથી, પણ તમામ વ્યવહારની જે છે આપણે નોંધ કરી દીધી છે. હવે આગળનો દાખલો આપણે લઈએ. શું કહેવા માંગે છે આગળનો દાખલો, તો કે પેલું, એક મિનિટ હું ચેક કરો, આ બાજુ છે ને થોડુંક તકલીફ પડે છે.
હવે બીજો વ્યવહાર જોઈએ. નીચેના વ્યવહારો પરથી શ્રી વિરેનના ચોપડે રોકડ અને બેંક ખાતાવાળો રોકડ મેળ તૈયાર કરો. બરોબર છે. આપણે વિરેનના ચોપડે તૈયાર કરવાનો છે, તો આપણે લખીશું શ્રી વિરેનનો રોકડ શિલ્લક મેળ. અહીંયા આવશે ઉધાર અને અહીંયા જે છે આવશે જમા. બરોબર છે. જોઈએ આપણે ક્રમમાં રકમ એકાબીજા વ્યવહારો જે છે ક્યાંય કનેક્ટ નથી ને જોઈએ. હાથ પર રોકડ શિલ્લક 10,000 અને બેંક પ્રત્યેનું દેવું એટલે કે બેંક આપણી લેણદાર થશે, એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ જે છે આપણને આપેલો છે 15,000 રૂપિયા. બેંકે ઓવરડ્રાફ્ટના વ્યાજના 800 ઉધાર્યા છે અને બેંકે રૂપિયા 20,000 નો વધારાનો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો છે. રૂપિયા 8,000 નો માલ 20% નફો ચડાવીને રૂપલને વેચ્યો, જેની સામે રૂપલે ત્રીજા ભાગની રકમ ચેકથી તરત જ ચૂકવી આપી. ચેક બેંકમાં ભર્યો છે. અને પાંચમો છે અંગત બચતમાંથી લાવેલા રૂપિયા 10,000 માંથી 5,000 રૂપિયા જે છે એ બેંકમાં ભર્યા છે. છઠ્ઠી તારીખ છે મહેતાજીએ દલાલીના 2,000 રોકડા અને નગરપાલિકાના વેરાના 1,500 ચેકથી ચૂકવ્યો. બરોબર છે. રૂપલનો બેંકમાં ભરેલ ચેક નકારાયો. નકરામણી ખર્ચ રૂપિયા 100 સહિત રૂપલે રોકડા ચૂકવી આપ્યા. એટલે અહીંયા બે વ્યવહારો જે છે એ કનેક્ટેડ છે. હવે આપણે એનું વિગતે અભ્યાસ કરીએ. એટલે અહીંયા તારીખ આપી છે 2025 અને જુલાઈ, બંને સાઈડ આપણે લખીશું 2025 જુલાઈ. અહીંયા પણ આપણે લખી દઈશું 2025 અને અહીંયા આવશે જુલાઈ. ક્લિયર થઈ ગયું. હવે વ્યવહાર જોઈએ. શું વ્યવહાર કહે છે જો. હાથ પર રોકડ એટલે કે રોકડ શિલ્લક, અને કહેશું આપણે રોકડ શિલ્લક ને રોકડ શિલ્લક ને હંમેશા ઉધાર બાકી હોય છે, જ્યારે બેંક ઓવરડ્રાફ્ટની હંમેશા કેવી બાકી હોય છે? જમા બાકી હોય છે. તો અહીંયા બંને સાઈડ વિદ્યાર્થી મિત્રો આગળના દાખલામાં એક જ જગ્યાએ આવ્યું હતું, બાકી આગળ લાવ્યા. અહીંયા બંને જગ્યાએ આવશે, ઉધાર બાજુ આવશે અને જમા બાજુ પણ આવશે. બાકી આગળ લાવ્યા. રોકડ શિલ્લક છે એ રોકડના ખાનામાં અને બેંક ઓવરડ્રાફ્ટ જે છે એ બેંકના ખાનામાં આપણે દર્શાવીએ. તો હવે આપણે આગળ જઈએ. બાકી આગળ લાવ્યા, પહેલી તારીખ થઈ જશે બાકી આગળ લાવ્યા. અહીંયા કોઈ વસ્તુ આવશે નહીં અને અહીંયા આવી જશે 10,000 રૂપિયા અને અહીંયા પણ પહેલી તારીખ આવશે. બાકી આગળ લાવ્યા અને અહીંયા બેંકના ખાનામાં આવશે 15,000 રૂપિયા. અહીંયા જે છે એ 15,000 રૂપિયા ક્લિયર થઈ ગયું. અહીંયા બંને સાઈડ જે છે આપણે અસર આપીશું. આગળ વધીએ, આગળનો વ્યવહાર જોઈએ. બીજી પહેલી તારીખ આપેલી છે, એની એજ શું કહેવા માંગે છે પહેલી તારીખે? તો કે પહેલી તારીખ આપણને કહેવા માંગે છે કે ભાઈ બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજના રૂપિયા 800 ઉધાર્યા છે. એટલે વ્યાજ આપણે બેંક ઓવરડ્રાફ્ટનું આપ્યું છે. આપનાર કોણ છે? અહીંયા બેંક ખાતામાંથી એટલા રકમ ઓછી થઈ જાય એટલે કે બેંક શિલ્લકમાં ઘટાડો થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો જ્યારે ઘટાડો થતો હોય ત્યારે જમણી સાઈડ લખવાનું છે, એટલે કે જમા બાજુ લખવાનું છે. અહીંયા બેંક જે છે આપનાર છે. બરોબર છે. એટલે કે પહેલી અસર આની આવશે વ્યાજ ખાતે પહેલી તારીખ. તો નોંધ કરીએ, પહેલી તારીખ અને 800 રૂપિયા. ફરી વાર આપણે પહેલી તારીખ લખીએ, અહીંયા લખીશું આપણે વ્યાજ ખાતે અને બેંકના ખાતામાંથી એટલા ઓછા થાય છે એટલે બેંક શિલ્લક એટલી ઘટે છે. બેંક શિલ્લક જે છે
અહીંયા આપણે લખીશું 800 રૂપિયા. ક્લિયર થઈ ગયું? આગળ વધીએ. શું કહેવા માંગે છે બીજું? બેંકે રૂપિયા 20,000 નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કરે છે એ વ્યવહાર આપણા માટે બિન આર્થિક વ્યવહાર થશે, એની કોઈ પણ જગ્યાએ નોંધ થશે નહીં. એટલે કે 20,000 રૂપિયા હજી વધારાના ઉપાડી એવી બેંકે આપણને ઓવરમાં ઉપાડવાની સગવડ આપી છે. હજી આપણે પૈસાની લેવડ દેવડ કરી નથી, એટલે બાકીનો જે પાછળનો જે વ્યવહાર આવ્યો એની નોંધ અત્યારે થવાની નથી. આગળ વધીએ. શું કહેવા માંગે છે? ત્રીજી તારીખનો વ્યવહાર, રૂપિયા 8,000 નો માલ 20% નફો ચડાવીને રૂપલને વેચ્યું. આપણું આ વેચાણ છે, અને વેચાણ થાય એટલે રોકડ કે બેંકની શું થઈ જવાની છે? આવક થવાની છે, જેની સામે રૂપલે ત્રીજા ભાગની રકમ ચેકથી તરત જ ચૂકવી આપી. બેંક એ ચેક બેંકમાં ભર્યો છે. બરોબર છે? એટલે કે હવે આપણો 8,000 નો માલ છે. આ 8,000 રૂપિયાનો આપણો માલ છે, એમાં આપણે શું કર્યું છે? 20,000 રૂપિયા નફો ચડાવ્યો છે. તો પ્લસ આપણે 20% નફો ચડાવીએ તો 8,000 ના 20% એટલે કે 1,600 રૂપિયા. 8 દુને 16 આ આપણે નફો ચડાવ્યો છે, અને આપણું વેચાણ જે છે એ થઈ જશે 9,600 નું. આપણું ચોખ્ખું વેચાણ થયું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા હવે આપણે શું કર્યું છે? જેની સામે રૂપલે ત્રીજા ભાગની રકમ, હવે ત્રીજા ભાગની રકમ, બરોબર છે, એટલે આના 3 ભાગ આપણે કરીએ તો ત્રીજો ભાગ એટલે અહીંયા આવશે 3, અહીંયા આવશે 2, 0, 0. આ ત્રીજા ભાગની રકમ જે છે એનું એને શું કર્યું છે? તો કે ત્રીજા ભાગની રકમ ચેકથી ચૂકવી આપે છે. આનો ચેક આપ્યો છે. આનો શું આપેલો છે? ચેક આપેલો છે, જે આપણે બેંકમાં ભર્યો છે. અહીંયા માત્ર રોકડ વ્યવહારની જ આવક જાવક થશે, એટલે કે બેંક શિલ્લક કે પછી બેંક રોકડ શિલ્લકને અસર કરતા વ્યવહાર થશે. બાકીનો વ્યવહાર જે છે એ ઉધાર વ્યવહાર થશે, અને ઉધાર વ્યવહાર જે છે એ ખાસ આમ નોંધમાં લખાશે. બરોબર છે? તો અત્યારે આપણી બેંક શિલ્લક ખરેખર વધી છે. અહીંયા માલ વેચો છે, અને માલ વેચે છે ત્યારે આવક થાય છે, અને શિલ્લકમાં શું થાય છે? તો કે શિલ્લકમાં વધારો થતો હોય છે. જ્યારે વધારો થતો હોય એટલે કે બેંક લેનાર છે, લેનાર ખાતે ઉધારના હિસાબે અહીંયા જે છે આપણે ત્રીજા ભાગની રકમ એટલે કે ભાગ્યા 3 કરો એટલે કે 3200 રૂપિયા જે છે એને ચૂકવી આપ્યા છે. તો અહીંયા આપણે લખીશું રૂપલ ખાતે, એટલે કે વેચાણ ખાતે, તારીખ 3 વેચાણ ખાતે. અને અહીંયા આવશે 3,200 રૂપિયા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. બરોબર છે? અહીંયા મહેતાજીનો આવે છે, એટલે કે અહીંયા એક વ્યવહાર અહીંયા વચ્ચે જે છે આપણને આપેલો છે 5મો. અંગત બચતમાંથી લાવેલા રૂપિયા 10,000 માંથી રૂપિયા 5,000 બેંકમાં ભર્યા છે. અંગત બચતમાંથી આપણે લાવ્યા છે એ 10,000 રૂપિયા. તો સૌથી પહેલા રકમ આવી ધંધામાં 10,000 રૂપિયા આવી ગયા. પછી આ 10,000 રૂપિયા આવ્યા, એમાંથી 5,000 રૂપિયા આપણે બેંકમાં ભર્યા. તો જે 5,000 રૂપિયા બેંકમાં ભર્યા એ વ્યવહાર કેવો થશે? તો કે એ વ્યવહાર જમા ખર્ચ વ્યવહાર થશે. એટલે બે વ્યવહારો સંકળાયેલા છે. એક તો પેલા સૌથી પહેલા તો આપણે 10,000 રૂપિયા ધંધામાંથી આપણે લાવીએ છીએ. બરોબર છે? એટલે કે ધંધામાં અંગત રૂપિયા લાવીએ છીએ, બચતમાંથી લાવીએ કે મિલકત વેચીને લાવીએ, એની સાથે આપણે કોઈ નિસ્બત, કોઈ લેવા દેવા છે નહીં. તો આપણી આવે છે કેટલી રકમ? તો કે 10,000 ની રોકડ આવે છે. તો કે સૌથી પહેલા આપણે 10,000 ની રોકડનો વ્યવહાર કરીએ. 5મી તારીખ અહીંયા રોકડ આવે છે, આવે તે ઉધાર, બરોબર છે, પણ અહીંયા આવશે મૂડી ખાતે. કારણ કે ધંધાનો માલિક ધંધામાં જે કાંઈ માલ મિલકત કે રોકડ લાવે એને મૂડી કહેવામાં આવે છે. મૂડી માલિક આપનાર છે એટલે મૂડી ખાતું જમા થશે. રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા થતો હોય છે. તો અહીંયા આપણે લાવીએ છીએ 10,000 રૂપિયા. ક્લિયર થઈ ગયું? આ પહેલો વ્યવહાર પૂરો થયો. હવે આપણે આગળ જોઈએ શું કીધું છે. તો કે હવે આપણને એવું કીધું છે કે આ 10,000 રૂપિયા લાવ્યા, એમાંથી 5,000 રૂપિયા બેંકમાં ભર્યા. એનો મિનિંગ એવો થાય 5,000 રૂપિયા રોકડા બેંકમાં ભર્યા.
વિદ્યાર્થી મિત્રો અહીંયા 5000 રૂપિયા રોકડા બેંકમાં ભરવામાં, એટલે કે રોકડ જાય છે અને બેંક લેનાર છે, બેંક શિલ્લક વધશે અને રોકડ શિલ્લક ઘટશે, એટલે કે બંને બાજુ અસર આવશે. એનો મિનિંગ એવો થયો કે અહીંયા જે છે એ આપેલો વ્યવહાર જમા ખર્ચી વ્યવહાર થશે, એટલે બંને સાઈડની નોંધ કરવામાં આવશે. તો અહીંયા જે છે એ 5000 રૂપિયા બેંકમાં ભરવામાં આવે છે. એ જ તારીખ રહેશે, 5 તારીખ બેંકમાં ભર્યા છે, એટલે અહીંયા બેંક લેનાર થશે. તો બેંક લેનાર થશે તો લેનાર ખાતાના ઉધારના હિસાબે બેંક ખાતે જમા આવશે 5000 રૂપિયા. અહીંયા આપણે લખીશું રોકડ ખાતે. અને ત્યારબાદ જે છે બેંક રોકડ જાય છે, જાય તે જમા લખીશું અહીંયા 5000 રૂપિયા અને વિગતમાં લખીશું એ જ તારીખ 5 તારીખ અને અહીંયા આવશે બેંક ખાતે જમા. અને અહીંયા ખાસ નોંધ લખવાની છે જમા ખર્ચી વ્યવહાર, અહીંયા પણ ખાસ આવશે જમા ખર્ચી વ્યવહાર. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. શું કહે છે રકમ? તો કે છઠ્ઠો દાખલો જોઈએ. શું કહે છે છઠ્ઠો વ્યવહાર, છઠ્ઠી તારીખનો વ્યવહાર? મહેતાજીએ દલાલીના રૂપિયા 2000 રોકડા અને નગરપાલિકા વેરાના રૂપિયા 1500 ચેક થી ચૂકવ્યા, એટલે કે રોકડની ચૂકવણી થાય છે અને બેંક દ્વારા પણ ચૂકવણી થાય. એનો મીનિંગ એવો છે કે બંને શિલ્લકમાં શું થવાનું છે અહીંયા? તો કે ઘટાડો થવાનો છે. જ્યારે ઘટાડો થાય ત્યારે અહીંયા રોકડ જાય છે જમા થશે, બેંક આપનાર છે જમા થશે, એટલે અહીંયા જમા સાઈડ આવશે, વ્યય બાજુ આવશે. આપણે તો કે છઠ્ઠી તારીખ છે દલાલીના 2000 રૂપિયા રોકડા ચૂકવ્યા. તો આપણે સૌથી પહેલા છઠ્ઠી તારીખ લખીએ 6 તારીખ અને લખીશું દલાલી ખાતે રોકડા ચૂકવ્યા છે, રોકડની જાવક થાય છે, એટલે અહીંયા આપણે લખીશું 2000 રૂપિયા. બરોબર છે ને? હવે આગળનો વ્યવહાર જોઈએ તો શું કહે છે આગળ? તો કે 1500 રૂપિયા નગરપાલિકા એટલે કે વેરા ખાતે આવશે અને એ ચેક થી ચૂકવ્યા એટલે બેંક આપનાર થશે. તો એ જ તારીખ આવશે છઠ્ઠી તારીખ વેરા ખાતે અને અહીંયા બેંક જે છે એ બેંક આપણને આપનાર છે. અને જ્યારે બેંક આપણને આપનાર હોય છે તો અહીંયા કેટલા આવે છે? 1500 રૂપિયા. તો અહીંયા આપણે લખીશું 1500 રૂપિયા. ક્લિયર થઈ ગયું? આગળનો વ્યવહાર જોઈએ. શું કહેવા માંગે છે આગળનો વ્યવહાર? 8મો વ્યવહાર છે, 8 તારીખનો વ્યવહાર જે આપણને અહીંયા આપેલો છે. જોઈએ શું કહે છે? રૂપલનો બેંકમાં ભરેલ ચેક નકારાયો. હવે રૂપલ ક્યાં છે એ જોઈએ. તો કે અહીંયા રૂપલ જે છે એ માલ વેચી, એટલે કે અહીંયા 5 તારીખનો 3 તારીખનો જે છે એ રૂપલને ચેક આપ્યો હતો, એટલાથી બેંક શિલ્લક આપણી વધી હતી. હવે એ ચેક નકારાયું એટલે આપણે જે વધારી હતી બેંક શિલ્લક એને શું કરવાનું છે? ઘટાડી દેવાનું. એટલે કે ઉધાર સાઈડ જે લખ્યું હતું એના બદલે આપણે જમા સાઈડ લખવાનું છે. અહીંયા રૂપલ ખાતે આવશે અને જે રકમ એટલે કે 3 તારીખનો જે ચેક છે એ 3 તારીખે વેચાણ ખાતે 3200 નો સોરી એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, બેંકમાં તરત જ ભરી દીધો છે. અહીં લખવામાં થોડીક કદાચ મિસ્ટેક થઈ છે. અહીંયા બેંકમાં ભર્યો છે એટલે અહીંયા જે છે એ 3200 રૂપિયા અહીંયા આવશે. બરોબર છે? અહીંયા આવશે નહીં. હવે આ બેંકમાં ભર્યો છે એને આપણે આગળની તારીખ જોઈએ તો શું કહેવા માંગે છે? 8 તારીખ રૂપલ નો બેંકમાં ભરેલ ચેક નકારાયો છે, એટલે કે અહીંયા નકારાયો છે, જમા ઉધાર કર્યા છે એ આપણે જમા કરી દઈએ. અહીંયા આવશે 8 તારીખ અને રકમમાં લખીશું રૂપલ ખાતે. બરોબર છે? અને બેંક ખાતામાં આપણે લખી નાખીશું કે એના જે 3200 નો ચેક છે એ નકારાયો, એટલે અહીંયા લખીશું 3200 અને 8 તારીખમાં બેંક ચાર્જ, બેંક ચાર્જીસ ખાતે, કારણ કે નકરામણી ખર્ચ લીધો છે આપણી પાસેથી 100 રૂપિયા, તો અહીંયા 100 રૂપિયા જે છે એ બેંક આપણા તરફથી ચૂકવી આપશે. આગળ વધીએ.
શું કીધું છે? ચૂકવી સહિત રૂપલે જે છે એ રોકડા ચૂકવી આપ્યા છે. બેંક ચાર્જના રૂપલે રોકડા ચૂકવી આપ્યા છે. એટલે રૂપલે આપણને 3200 પ્લસ બેંક ચાર્જના, એટલે અહીંયા જે છે એ આપણને 3300 રૂપિયા ચૂકવી આપ્યા છે. તો 8 તારીખ આવશે, એ રોકડ આવે છે રૂપલ ખાતે, અને અહીંયા લખીશું આપણે 3300 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો બીજો દાખલો જે છે એ પૂરો થાય છે. થોડીક સમજૂતી આપણે સ્પીડમાં નથી રહેતા, કારણ કે અહીંયા થોડું કટપટું છે. હજી અમારા માટે થોડુંક બોર્ડ નવું છે, એમાં થોડોક હાથ નથી બેસતો, નવું સેટઅપ છે. એક વખત નવું સેટઅપ વ્યવસ્થિત થઈ જશે, સ્ટુડિયો વ્યવસ્થિત બની જશે, પછી તમારા માટે એકદમ સરળતાથી અમે જે છે એ કામ કરી શકવાના છીએ. એ થોડીક કમ્પ્લીટ થશે, કારણ કે થોડુંક સેટઅપ વિખાય છે, એના કારણે થોડોક દાખલો ગણવામાં વાર લાગે છે. કંઈ વાંધો નહીં, આગળ વધીએ અને ત્રીજો દાખલો લઈએ આપણે. શું કહેવા માંગે છે ત્રીજો દાખલો? ત્રીજો દાખલો પણ અહીંયા શું કીધું છે? પિનાકિનના ચોપડામાં રોકડ અને બેંક ખાતાનો ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. 2025 અને માર્ચ આપણને આપેલું છે. પિનાકિનનો આપણે આમનો એટલે કે રોકડ મેળ લખવાનો છે. શ્રી પિનાકિનનો રોકડ મેળ. અહીંયા ઉધાર બાજુ આવશે, અહીંયા જે છે એ જમા બાજુ આવશે. ક્લિયર થઈ ગયું? બાકી આપણને એનો નમૂનો તો ખ્યાલ જ છે. બે ખાનાવાળા છે, એમાં બેંક અને રોકડનું ખાનું છે, માટે બેંકનું ખાનું રોકડ રકમ અને બેંક રકમ રૂપિયા આવશે. જો વટા હોય તો જે ખાતું હશે એ ખાનું અહીંયા આવી જતો હોય છે. આગળ વધીએ. શું કહેવા માંગે છે? માર્ચ 2025. તો આપણે લખી નાખીએ માર્ચ 2025, એટલે કે 2025, અને અહીંયા લખીશું માર્ચ. બંને સાઈડ એ જ આવશે, 2025, અને અહીંયા લખીશું આપણે માર્ચ. હવે જોઈએ શું કહે છે. રૂપિયા 30,000 પહેલી તારીખ, રૂપિયા 30,000 શું કર્યું છે? તો કે અંગત બચતમાંથી રોકડા લાવી ધંધો શરૂ કર્યો. બરોબર છે? અહીંયા અંગત બચાવ માટે, એટલે કે આપણી પાસે અહીંયા કોઈ બેંક સિલક નથી, ધંધો નવો જ શરૂ થાય છે. રોકડ સિલક જેવું કશું, જ્યારે ધંધો નવો શરૂ થતો હોય ત્યારે બેંક સિલક કે રોકડ સિલક આપેલા હોતા નથી, અને બેંક સિલક કે રોકડ સિલક આપેલા ન હોય ત્યારે બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા એવા શબ્દ પ્રયોગ આપણે કરશું નહીં. જો આખરની સિલક એટલે કે શરૂઆતની સિલક આપી હોય તો જ આપણે અહીંયા બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવશું. બરોબર છે? તો બે વ્યવહાર થાય છે. એક તો પેલા રોકડા લાવે છે. બરોબર છે? ધંધામાં રોકડ રકમ આવી જાય છે પહેલી તારીખ. ધંધાનો માલિક જ્યારે ધંધામાં રોકડ રકમ લાવે તો એને શું કહેવામાં આવે છે? મૂડી કહેવામાં આવે. એટલે કે અહીં મૂડી ખાતે આવે છે. રોકડ આવે છે, આવે તે ઉધારના હિસાબે અહીંયા રોકડ આવે છે, એટલે અહીંયા શું થવાનું છે? તો કે અહીંયા રોકડ સિલકમાં વધારો થવાનો છે. અને અહીંયા માની લો કે જે કઈ ઘટાડો થતો હોય, ખાસ યાદ રાખજો, ઘટાડો થતો હોય તો ઘટાડો જે છે એ આપણે ઉધાર સાઈડ લખીશું. એ રોકડા આવે છે, રોકડ સિલક વધે છે, તો અહીંયા આપણે લખીશું રોકડા આવે છે. કેટલા આવે છે? તો કે 30,000 રૂપિયા. તો આપણે સૌથી પહેલા લખીશું 30,000 રૂપિયા, એટલે કે રોકડના ખાનામાં, કારણ કે રોકડા લાવે છે, અહીંયા લખીશું 30,000. બેંકમાં કશું આવશે નહીં. હવે બીજું આગળ વધીએ. શું કહેવા માંગે છે? જેમાંથી 1,000 બેંક ઓફ બરોડામાં ભરી ચાલુ ખાતું ખોલાવ્યું. એટલે હવે અહીંયા બેંકમાં નાણાં ભરવા, એટલે કે રોકડ બેંકમાં ભરવામાં આવે, એટલે કે બંને ખાતે અસર થશે. અહીંયા રોકડ જાય છે, રોકડ ખાતું જમા થશે, અને બેંક પૈસા લેનાર છે, બેંક ખાતું ઉધાર થશે. એટલે કે આવેલ પેલો જે વ્યવહાર છે, બીજો વ્યવહાર, એ કેવો થશે? એ થશે જમા ખર્ચી વ્યવહાર. અહીંયા બેંક ઓફ બરોડાનું ખાતું આપ્યું, ખાલી બેંક ખાતું લખો તો ચાલશે, અને BOB ખાતે લખો તો પણ ચાલશે. એટલે કે અહીંયા બેંકમાં ભર્યા છે અને ખાતું ખોલાવ્યું છે, તો એ જ તારીખ આવશે, અને 10,000 રૂપિયા જે છે એની આપણે એન્ટ્રી કરવાની છે. તો પહેલી તારીખ આવશે. અહીંયા બેંક જે છે ભર્યા છે, બેંક લેનાર છે, લેનારના હિસાબે બેંક ખાતું શું થવાનું છે? તો કે બેંક ખાતે ઉધાર થવાના છે, અને વિગતમાં લખીશું વિરુદ્ધનું ખાતું, એટલે કે રોકડ ખાતે.
સેમ વસ્તુ રોકડ જાય છે, 1 તારીખ આવશે રોકડ જાય છે, જાય તે જમાના હિસાબે રોકડ જાય છે માટે રોકડના ખાનામાં આપણે લખીશું 10,000 રૂપિયા અને વિગતમાં લખીશું બેંક ખાતે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ લખવાનું છે જખ, બરોબર છે. ખાતા વહી પાના નંબરમાં જ લખવાનું છે જખ એટલે કે જમા ખર્ચી વ્યવહાર. જ્યારે અરસપરસના વ્યવહાર થતા હોય ત્યારે જે છે આ રીતનું લખવાનું હોય છે. આગળનો વ્યવહાર કહીએ. એક મિનિટ આ બાજુનું લઈ જાઓ ને, સેટ ઓલી સાઈડ આવી ગયું ને, સેટ વિખાઈ જાય શકો. આ જે બધા કમાન્ડ છે ને પેલી સાઈડ આવી ગયા છે, એને આ સાઈડ લાવવા પ્રયત્ન કરો. નથી આવતું, આવી ગયું. ક્લિયર? હવે જોઈએ રોકડ આવે છે અને બેંક જે છે એ આપનાર. રોકડ જાય છે અને બેંક લેનાર છે, બરોબર છે. તો બંને સાઈડ જે છે એ આપણે એની અસર આપી દીધી છે અને આ વ્યવહાર જે છે 1 તારીખનો વ્યવહાર આપણે પૂરો કરીએ છીએ. હવે 2 તારીખનો વ્યવહાર જોઈએ. 2 તારીખના વ્યવહારમાં શું કહેવા માંગે છે? 2 તારીખનો વ્યવહાર એટલે કે 3 તારીખ આવે છે. દુકાનના મુહૂર્ત નો ખર્ચ ₹2,000 તેમજ સ્ટેશનરી ખર્ચ ₹500 ચૂકવ્યા. ચૂકવ્યા ચેકનું નામ નથી આપ્યું, ચેકનો ઉલ્લેખ નથી, તો એનો મિનિંગ શું થાય છે? અહીંયા રોકડા ચૂકવ્યા છે, ચૂકવણી થાય છે એટલે રોકડ જાય છે. એટલે જે આપણી પાસે રોકડ શિલ્લક છે એમાં ઘટાડો થાય છે. જ્યારે ઘટાડો થાય ત્યારે ક્યાં લખવાનું છે? વધારો થાય તો ઉધાર બાજુ લખવાનું છે, ઘટાડો થાય તો જમા બાજુ લખવાનું છે. ઘટાડો થાય છે. બીજું કે મુહૂર્ત ખર્ચ, બરોબર છે. જ્યારે આ ટાઈપના કોઈ ખર્ચા થતા હોય કે જે 2-4 વર્ષે એક વખત કે જીવનકાળ દરમિયાન એક વખત થતા હોય છે, તો ત્યારે આ મુહૂર્ત ખર્ચ ખાતું નહીં આવે, પણ એ શું લખશું આપણે? પરચુરણ ખર્ચ ખાતે લખીશું. શું લખીશું આપણે? પરચુરણ ખર્ચ ખાતે. એટલે 3જી તારીખ જે છે એનો વ્યવહાર આપણે લખશું પરચુરણ ખર્ચ ખાતે અને અહીંયા આવે છે સ્ટેશનરી ખર્ચ ખાતે. તો આપણે લખીએ પરચુરણ ખર્ચ ખાતે. અહીંયા રોકડા ચૂકવ્યા જાય છે, જાય તે જમાના હિસાબે અહીંયા આવશે પરચુરણ ખર્ચ ખાતે. અહીંયા 3જી તારીખ લખી દઈશું અને સ્ટેશનરી ખાતે. ક્લિયર થઈ ગયું? તો અહીંયા પરચુરણ ખાતે અને સ્ટેશનરી ખાતે કેટલી રકમ છે? તો કે પરચુરણ ખાતે 2,000 ને સ્ટેશનરી ખાતે 500 રૂપિયા. એટલે અહીંયા 2,000 અને 500 બંને રોકડા જ જાય છે, એટલે રોકડના ખાનામાં લખીશું 2,000 અને અહીંયા લખીશું 500 રૂપિયા. અહીંયા બેંકના ખાનામાં કશું આવવાનું નથી. આગળ વધીએ. શું કહેવા માંગે છે? 5મી તારીખનો વ્યવહાર બરોબર વ્યવસ્થિત સમજી લો વિદ્યાર્થી મિત્રો. 5મી તારીખનો વ્યવહાર છે, ખૂબ અગત્યનો વ્યવહાર છે, બરોબર છે. કારણ કે અહીંયા જે છે 5મી તારીખનો વ્યવહાર કે છે અંકુર પાસેથી ₹2,000 નો માલ 10% વેપારી વટાવે, બરોબર છે, અને 5% રોકડ વટાવે ખરીદ્યો છે. 10% વેપારી વટાવે અને 5% જે છે એ રોકડ વટાવે ખરીદ્યો છે, બરોબર છે. વિદ્યાર્થી મિત્રો પહેલી વસ્તુ એ છે કે આપણે રોકડ મેળ લખીએ છીએ, રોકડ મેળ. અને જ્યારે આપણે રોકડ મેળ લખતા હોઈએ છીએ ત્યારે રોકડના વ્યવહારોને જ ધ્યાનમાં લેવાના છે. અહીંયા 2,000 નો માલ વેપારી વટાવે અને 5 રોકડ વટાવે ખરીદ્યો. અહીંયા કોઈ પણ પ્રકારનો રોકડ વ્યવહાર છે એવો ઉલ્લેખ થતો નથી, કારણ કે રોકડ વટાવવાથી રોકડ વ્યવહાર થતો નથી. તો અહીંયા અંકુર પાસેથી ખરીદ્યો છે એટલે કે વ્યક્તિનું નામ આપેલું છે, અને જ્યારે વ્યક્તિનું નામ આપેલું હોય ત્યારે એનો મિનિંગ એવો થયો કે આપેલ વ્યવહાર કેવો વ્યવહાર છે? એ ઉધાર વ્યવહાર છે. એટલે આ વ્યવહારની નોંધ રોકડ મેળમાં થશે નહીં, કારણ કે રોકડ વ્યવહારને જ આપણે ધ્યાનમાં લેશું, બરોબર છે. સોરી, અહીંયાથી આગળ છે હજી બદલામાં અડધી રકમનો ચેક આપ્યો. જો આ વિગત આપણને અહીંયા આપેલી છે તો અહીંયા આ વ્યવહારો રોકડ થયો, અંશતઃ રોકડ વ્યવહાર થયો. જો આટલું જ આપેલું હોત તો આપણો વ્યવહાર ઉધાર વ્યવહાર ગણીને અહીંયા નોંધ થશે નહીં, પણ આપણને અહીંયા આપેલું છે કે ભાઈ બદલામાં અડધી રકમનો ચેક આપ્યો. તો હવે સૌથી પહેલા આપણે ગણતરી કરીએ 20,000 નો માલ જે છે. શું કરીએ છીએ 20,000 ના માલનું? તો કે 20,000 નો માલ જે છે આપણે ખરીદી કરીએ છીએ.
ખરીદી થાય છે એનો મિનિંગ એવો છે કે રોકડ અને બેંકની ચૂકવણી થશે એટલે કે અહીંયા ઘટાડો આવશે. ઘટાડો આવશે એટલે અહીંયા શું થશે તો કે પહેલી વસ્તુ આવશે અહીંયા જમા બાજુ આપણે એની નોંધ કરશું. હવે ગણતરી કરીએ તો કે 10% વેપારી વટાવ, તો આપણે સૌથી પહેલા 10% બાદ કરી નાખીએ એટલે 10% 20,000 ના એટલે 2,000 વેપારી વટાવ બાદ કરશું એટલે એનો મિનિંગ એવો થયો કે 18,000 રૂપિયા જે છે એ આપણી ચોખ્ખી ખરીદી છે. બરોબર છે. હવે અડધી રકમ જે છે આપણે રોકડ વટાવ આપવાનો છે, પણ રોકડ વટાવ કોની ઉપર આપીશું તો કે રોકડની ચૂકવણી થતી હોય કે વસૂલાત થતી હોય એને જ ધ્યાનમાં ગણવાનું છે. બાકીના અડધા વ્યવહાર ઉપર આપણે 5% આપવાના નથી, તો બધી રકમ ઉપર આપણે જ ગણતરી કરવાની, પણ આના અડધા એટલે કે આની જે અડધી રકમ છે એ અડધી રકમ 9,000 રૂપિયા આ ઉધાર વ્યવહાર થશે, કારણ કે એનો આપણે કોઈ ચૂકવણી નથી થતી અને 9,000 રૂપિયા બેંક દ્વારા થશે અને એની ઉપર 5% એટલે અહીંયા આવશે 450 રૂપિયા જે છે એ આપણે રોકડ વટાવ આપીશું. તો હવે આપણે આવશે 8,550 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો બરોબર વ્યવસ્થિત સમજી લેજો. અહીંયા આપણને ચેક મળે છે અડધી રકમનો, અને અડધી રકમનો ચેક એટલે કેટલાનો ચેક થશે તો કે આ ચેક થશે 8,550 રૂપિયાનો. અહીંયા આપણી ખરીદી તો ભલે છે પણ અહીંયા જે છે આ ઉધાર વ્યવહાર થઈ જશે, કારણ કે ના કોઈ પૈસા આપણને મળતા નથી અને અહીંયા માત્ર ને માત્ર રોકડ વ્યવહારને ધ્યાનમાં લેવાય છે. અડધો વ્યવહાર જે છે એ ખાસ આમ નોંધમાં લખાશે, અહીંયા લખવામાં આવશે નહીં. બરોબર છે. તો હવે અહીંયા શું કીધું છે, અંકુર પાસેથી રૂપિયા 20,000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે ખરીદ્યો છે. ખરીદી થાય એટલે આપણે જમા સાઈડ લખશું ખરીદ ખાતે, અને બેંક ખાતામાં ચેક આપ્યો એટલે 8,550 રૂપિયા બેંક ખાતે 5 તારીખ એટલે અહીંયા આવશે 5 તારીખ બેંક ખરીદ ખાતે અહીંયા આવશે ખરીદ ખાતે અને રકમના બેંકના ખાનામાં આવશે 8,550 રૂપિયા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. અહીંયા વ્યવહાર આપણો પૂરો થાય છે. હવે આગળ વધીએ. શું કહેવા માંગે છે તો કે જીગર પંચાલને તેના રૂપિયા 8,100 ના દેવા પેટે, એટલે દેવું એટલે જીગર પંચાલનું દેવું છે એ આપણું શું થઈ ગયું, લેણું થઈ ગયું, અને આ જીગર પંચાલ જે છે આપણો દેવાદાર થઈ ગયો અને એને આપણને ચૂકવણી કરી છે. આ ખાસ યાદ રાખજો. 8,100 રૂપિયા ચૂકવવાના હતા એને બદલે કેટલા ચૂકવ્યા છે, 8,000 નો ક્રોસ ચેક આપ્યો છે. એટલે એનો મિનિંગ એવો છે કે એને કસર કરી છે. અહીંયા કસર જે છે 100 રૂપિયાની કરી છે, પણ રોકડ જે છે એને આપણે ધ્યાનમાં નહીં લઈએ. કસરની નોંધ જે ખાસ આમ નોંધમાં થશે. અહીંયા માત્ર 8,000 રૂપિયાથી બેંક સિલકને અસર થતી હોય છે, તો અહીંયા બેંક આપણને ચેક આપે છે તો બેંક આપણા વતી લેનાર છે, એટલે કે બેંક સિલક અહીંયા વધે છે. તો અહીંયા 8,000 રૂપિયા એટલે કે 7 તારીખ વિગતમાં લખશું જીગર ખાતે 7 તારીખ જીગર ખાતે અને 8,000 નો ચેક આપે છે, એટલે અહીંયા આવશે બેંક આપણા વતી લેનાર છે અને અહીંયા આવશે 8,000 રૂપિયા. બરોબર છે. અહીંયા 8,000 નો ક્રોસ ચેક જે છે આપણને આપવામાં આવે છે. ક્રોસ ચેક આપે, ઓર્ડર ચેક આપે કે બેરર આપે કે ખાલી ચેક આપે, એનાથી આપણે કોઈ ફાયદો કોઈ ફેર પડતો હોતો નથી. ક્લિયર થઈ ગયું? આગળ વધીએ. શું કીધું છે, અંકુર પાસેથી ખરીદેલ બધો જ માલ વેચાણ કિંમત પર 25% નફો મળે એ રીતે ધરતીને વેચ્યો છે. બરોબર છે. તો હવે અંકુરને જે માલ ખરીદ્યો છે, બરોબર છે, અંકુર પાસેથી ખરીદેલ માલ વેચાણ કિંમત ઉપર 20% નફો મળે એ રીતે લઈ. અંકુર પાસેથી કેટલો માલ ખરીદ્યો છે તો કે 18,000 નો માલ આપણે અંકુર પાસેથી ખરીદ્યો છે. આની ઉપર 25% નફો મળે એટલે 18,000 ના 25% એટલે ચોથો ભાગ એટલે કે 4,500 રૂપિયા આપણને નફો મળે એ રીતે આપણે એને વેચવાનો છે. એટલે અહીંયા આવશે 22,500 રૂપિયા આ આપણું વેચાણ થશે. બરોબર છે. આ 22,500 રૂપિયાનું જે વેચાણ થશે એ ધરતીને વેચ્યો છે, બદલામાં ધરતીએ અડધી રકમનો ચેક
અને અડધી રકમ જે છે એ રોકડમાં આપણને આપેલી છે. એટલે આપણું વેચાણ થશે, એટલે અહીંયા આવક થશે. બરોબર છે. એટલે કે અહીંયા શું થવાનું છે તો કે રોકડ આપશે તો રોકડ શિલ્લકમાં અને ચેક આપશે તો બેંક શિલ્લકમાં વધારો થવાનો છે. તો હવે જે છે એ ધરતી અહીંયા આપનાર છે, તો આપનાર ખાતે સોરી રોકડ અહીંયા આવે તે ઉધાર થશે, બેંક લેનાર છે, બેંક ખાતે ઉધાર થશે, તે ધરતી જે છે એ લેનાર આપનાર છે. એટલે કે ધરતીને આપણે માલ વેચ્યો છે. ફરીવાર આપણે વિગત જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. અંકુર પાસેથી ખરીદેલ બધો માલ બરોબર છે, ધરતીને વેચ્યો છે, એટલે ધરતી જે છે લેનાર છે. અહીંયા બેંક જે છે એ ધરતીને વેચ્યો છે, ધરતી લેનાર છે, રકમ જે છે આપણને આપતી હોય, એટલે કે અહીંયા વધારો થતો હોય છે. તો બેંક આપણા વતી ચેક આપ્યો છે, લેનાર છે, રોકડ આવે છે, બરોબર છે, આવે તે ઉધાર થશે. %25 નફો ચડાવી. હવે અડધી રકમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અડધી રકમ એટલે અહીંયા આવશે 11,250 અને અહીંયા પણ આવશે 11,250. બરોબર છે. આ આપણે વેચ્યો છે એટલે અહીંયા પૈસા મળે છે. તો તારીખ આપણે નોંધી લઈએ 8 તારીખ. તો આપણે અહીંયા જોઈએ 8 તારીખ. અહીંયા આવશે વેચાણ ખાતે અડધી રકમ, એટલે કે અડધી રકમ કેટલી થાય છે વિદ્યાર્થી મિત્રો તો કે અડધી રકમ 22,500 એટલે કે 11,250 રૂપિયા બંને સાઈડ આવશે. તો અહીંયા આવશે 11,250 ને અહીંયા આવશે 11,250. ક્લિયર? આગળ વધીએ. ઓકે, હવે શું કીધું છે જો વિદ્યાર્થી મિત્રો, ધરતી પાસેથી મળેલ ચેક આકાશને વેચાણ શેરો કરી આપ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધરતી પાસે જે અડધી રકમનો ચેક મળે છે એ ખરેખર આપણે બેંકમાં ભરેલો નથી, અને જ્યારે બેંકમાં ભરેલો નથી તો અહીંયા બેંક ખાતે આપણે જે લખ્યા છે એ ખરેખર અત્યારે અહીંયા આવવાના નથી, કારણ કે આપણે બેંકમાં ભરીશું તો આપણો ચેક જે છે એ બેંકમાં એની અસર થશે. પણ માની લો કે આપણે ચેક ધરતી આપણને આપ્યો છે, હજી આપણે બેંકમાં એ વસૂલાત માટે મોકલ્યો નથી, તો અહીંયા ખાલી આપણે રોકડા મળ્યા છે એની જ નોંધ કરીશું. હવે આપણો ચેક મળ્યો છે, હવે આપણને પાસે જે ચેક પડ્યો છે એ ચેકનું શું કર્યું તો કે આકાશને ચેક આપી દીધો છે. આપણી પાસે જે ચેક પડેલો હતો એ આપણે આકાશને આપી દીધો છે. આકાશ જે છે આપણો લેણદાર છે, એટલે બારોબાર નોંધ થશે. એટલે આ વ્યવહારની નોંધ ખાસ કરીને જે બેંક દ્વારા જે 11,250 રૂપિયા જે ચૂકવવાના છે એની નોંધ ખાસ આમ નોંધમાં થશે, અહીંયા થવાની નથી. વિદ્યાર્થી મિત્રો, જો આ વાક્ય આપણને ન આપેલું હોત તો અહીંયા આગળની નોંધ જે રીતે કરી એ રીતે જ નોંધ કરવાની હોત, પણ અહીંયા જે 11,250 નો જે ચેક મળે છે એ હજી આપણે બેંકમાં વટાવેલો નથી. જ્યારે બેંકમાં ચેક વટાવીશું ત્યારે જે છે એ આપણને બેંક શિલ્લકમાં વધારો થતો હોય છે, પણ અહીંયા એવું કશું બનતું નથી. ચેક આપણી પાસે જ છે એટલે આપણે બેંકમાં એની કોઈ અસર આપી શકવાના નથી. અને બીજા જ દિવસે આ વ્યવહાર જે છે એ ધરતીના પૈસા જે ચેક આપ્યો છે આપણે કોને આપી દીધો? વેચાણ શેરો કરી, એટલે કે એ ચેક આપણે આકાશને આપી દીધો. એટલે હવે આકાશે પૈસા લઈ જશે. ધરતી આપણી દેવાદાર હતી, એણે આપણને ચેક આપ્યો છે, એ ચેક આપણે બેંકમાં નાખીએ, પછી બીજો ચેક આકાશને આપણે આપીએ, એના કરતા આપણે સીધો એ ચેક વેચાણ શેરો કરી આપ્યો છે, એટલે આપણા બેંક ખાતે અહીં અસર આવશે નહીં. બરોબર છે. તો આ વ્યવહાર જે છે એ આપણો પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આગળનો દાખલો જોઈએ. ચોથો દાખલો, શ્રી અરવિંદનો રોકડ મેળ બરોબર છે તૈયાર કરવાનો છે, અને ક્યાં ખાતું તો કે રોકડ ખાતું અને વટાવ ખાતું. હવે જો વટાવ વિદ્યાર્થી મિત્રો બે પ્રકારના હોય છે. અહીંયા રોકડ વટાવ અને વેપારી વટાવની વાત થતી નથી, બરોબર છે, પણ અહીંયા જે છે એ મળેલ વટાવ અને ચૂકવેલ વટાવ ની વાત થતી હોય છે. મળેલ વટાવ જે છે એ આપણી આવક છે અને ચૂકવેલ વટાવ જે છે એ આપણો ખર્ચ હોય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખો કે અહીંયા પૈસા ચૂકવીએ છીએ, આપણે ખરીદી કરીએ છીએ ત્યારે આપણે વટાવ મળતો હોય છે, એટલે કે પૈસાની ચૂકવણી થતી હોય
એટલે કે અહીંયા ચૂકવણી થતી હોય ત્યારે પૈસા જતા હોય છે, અહીંયા જાય તો જમા થાય છે, અને આવક ખાતે પણ શું થવાનું હોય છે તો કે જમા થતું હોય છે. પૈસાનો ખર્ચ થાય છે એટલે અહીંયા પૈસા વસૂલાય, એટલે કે અહીંયા વટાવ જે છે એ આપણને મળતો હોય છે, એટલે કે પૈસાની આપણે વસૂલાત કરતા હોય છે. રોકડ આવતી હોય છે, આવે તે ઉધાર થતું હોય છે, એમ ખર્ચ ખાતું પણ ઉધાર થતું હોય છે. એટલે કે એ વસ્તુ ખાસ યાદ રાખજો કે અહીંયા જે છે એ પૈસાની આવક થતી હોય છે. પૈસાની આવક ક્યારે થાય તો કે વેચાણ કરીએ છીએ ત્યારે પૈસાની જે છે આવક થાય છે, ત્યારે વટાવની ચૂકવણી થાય છે. અને ખરીદી કરીએ છીએ ત્યારે વટાવની શું થાય છે તો કે વટાવની વસૂલાત, એટલે કે આપણને વટાવ મળતો હોય છે. બરોબર છે. આ થોડુંક ખાસ જે છે એ ધ્યાનમાં રાખવાનું છે. આગળ વધીએ. 2025 અરવિંદનો રોકડ મેળ. લખશું શ્રી અરવિંદનો રોકડ મેળ. અહીંયા આવશે ઉધાર, અહીંયા આપણે લખીશું જમા. બરોબર છે. અહીંયા તારીખ જોઈએ તો તારીખ શું આપેલી છે એપ્રિલ 2025, તો આપણે અહીંયા નોંધ કરી નાખીએ 2025 ને અહીંયા લખીશું એપ્રિલ, અહીંયા પણ લખીશું 2025 ને અહીંયા આવશે એપ્રિલ. ક્લિયર? આગળ વધીએ. હવે એના વ્યવહારો એક એક ચેક કરીએ અને થોડીક એની સ્પીડમાં નોંધ કરીએ. પહેલી તારીખ ₹25,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. બરોબર છે. એટલે કે રોકડા લાવ્યા છે, જે આપણી પાસે કોઈ ધંધો છે નહીં, બાકી આગળ લાવ્યા એનો કોઈ ઉલ્લેખ અહીંયા કરેલો નથી. બરોબર છે. જેમાંથી ₹5,000 દેના બેંકમાં ભરી ચાલુ ખાતું ખોલાવ્યું. બરોબર છે. તો એ બે વ્યવહાર થાય છે. એક વ્યવહાર છે જમા ખર્ચીનો ને એક વ્યવહાર છે મૂડીનો. અહીંયા પહેલા આપણે વાત કરીએ ₹25,000 રોકડા લાવ્યા, એટલે રોકડ આવે છે, આવે તે ઉધાર, એટલે રોકડની આય થાય છે, આવક થાય છે. તો આપણે આય બાજુ લખીએ. અહીં લખીએ આપણે પહેલી તારીખ અને લખીશું મૂડી ખાતે, અને રકમ જોઈએ કેટલી રકમ આપેલી છે તો કે અહીંયા જે રકમ આપેલી છે એ રકમ આપણને આપેલી છે ₹25,000. બરોબર છે. તો આપણે લખીશું ₹25,000. અહીંયા રોકડા આપણે લાવીએ છીએ. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. રોકડા લાવી ધંધો શરૂ કર્યો. અહીં રોકડનું ખાનું અને વટાવનું ખાનું આપણને આપવામાં આવેલું છે. તો અહીંયા આવશે રોકડ ખાનું. બરોબર છે. રોકડ રકમ આવશે. અહીંયા પણ આવશે રોકડ રકમ. બરોબર છે. અહીંયા મળેલ વટાવ જે છે અને અહીંયા આપેલ વટાવ છે. બરોબર છે. ક્લિયર થઈ ગયો. હવે અહીંયા કેટલા આપણે લાવીએ છીએ? અહીંયા આપણે લાવીએ છીએ 25,000 આપણને રોકડા મળે છે. તો અહીંયા લખીશું રોકડના ખાનામાં ₹25,000. ક્લિયર? આગળ વધીએ. બીજો વ્યવહાર જોઈએ. શું બીજો વ્યવહાર કહે છે? ₹5,000 બેંકમાં ભરી ચાલુ ખાતું ખોલાવ્યું. બરોબર છે. બેંકમાં રોકડા શું કર્યું છે? બેંકમાં ભર્યા છે. એટલે એનો મિનિંગ એવો થયો કે આ ખર્ચો, આ જે વ્યવહાર થયો એ કેવો વ્યવહાર થયો તો કે આ વ્યવહાર થયો જમા ખર્ચી વ્યવહાર. અને જમા ખર્ચી વ્યવહારની બંને બાજુ નોંધ થશે. અહીંયા 5,000 બેંકમાં ભર્યા છે, રોકડ જાય છે, અને બેંક જે છે એ લેનાર છે. એટલે અહીંયા 5,000 બેંક લેનાર છે. તારીખ જે છે એ 3 છે. ત્રીજી તારીખ, સોરી પહેલી તારીખ જ આવશે હજી. રોકડ પૈસા ભર્યા છે, રોકડ જાય છે, બેંક જે છે એ લેનાર છે. એટલે બેંકના ખાને કશું આવવાનું નથી, કારણ કે રોકડ નું ખાનું અને બેંકનું ખાનું હોય તો જ જમા ખર્ચી વ્યવહાર થશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણને આપેલો વ્યવહાર છે એ આપેલો વ્યવહાર ક્યારે જમા ખર્ચી થશે તો કે અહીંયા રોકડનું ખાનું અને બેંકનું ખાનું આપેલું હોય તો જ જમા ખર્ચી વ્યવહાર ગણવાનો છે. આ વ્યવહાર જે છે એ જમા ખર્ચી વ્યવહાર થવાનો નથી. શું કામ? કારણ કે અહીંયા રોકડ બેંક તો છે પણ ખાનું જે છે એ વટાવનું ખાનું આપણને આપેલું છે. તો અહીંયા રોકડા જે છે ભરી એટલે રોકડ જાય છે, બેંક ખાતાને એ ધ્યાનમાં લેવાનું નથી, કારણ કે બેંક ખાતે કોઈ પણ પ્રકારનો અહીંયા વહીવટ થતો નથી. બરોબર છે. તો અહીંયા રોકડા ભર્યા છે એટલે રોકડ જાય છે, જાય તે જમા સાઈડ આપણે લખીશું પહેલી તારીખ.
અહીંયા આવશે 1લી તારીખ બેંક ખાતે રોકડ જાય છે, જાય તે જમાના હિસાબે અહીં લખીશું 5000 રૂપિયા. ક્લિયર થઈ ગયું? હવે આગળ વધીએ. શું કહે છે? ત્રીજો વ્યવહાર એટલે કે 3જી તારીખનો વ્યવહાર. ખાસ સમજીજો, ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી મિત્ર સચિન પાસેથી 12% વ્યાજે 20,000 ના ઉછીના લીધા. 3/4 ભાગ ની રકમ બેંકમાં ભરી છે. બરોબર છે. પહેલા તો આપણે ઉછીના લીધા છે, 20,000 રૂપિયા ઉછીના લીધા. તો સૌથી પહેલા જ્યારે 20,000 ઉછીના લઈએ ત્યારે રોકડ આવે છે, રોકડ શિલકમાં વધારો થાય છે. આ બાજુ લખશું આવે તે ઉધારના હિસાબે. તારીખ આવશે 3જી તારીખ. અહીંયા 3જી તારીખ આવશે સચિનની લોન ખાતે. બરોબર છે. કેટલા લીધા છે? તો કે રોકડ આવે છે 20,000 રૂપિયા. તો અહીંયા લખીશું આપણે 20,000 રૂપિયા. પહેલી અસર આવી ગઈ. હવે શું કીધું છે? તો કે હવે કીધું છે કે 3/4 એટલે કે ત્રીજા ભાગની રકમ એટલે કે ગુણ્યા 3/4. 4 પંચાને 20 એટલે અહીંયા 5,000 આવશે. 5 તારીખ 15,000 રૂપિયા જે છે એ આપણે શું કરીએ છીએ? તો કે આપણે બેંકમાં ભર્યા છે. તો એટલી રોકડ જશે, જાય તે જમાના હિસાબે અહીંયા વ્યય બાજુ આપણે લખીશું. અહીંયા આવશે 3જી તારીખ બેંક ખાતે 15,000 રૂપિયા જે છે આપણે બેંકમાં ભરીશું. વિદ્યાર્થી મિત્રો, ફરીવાર કહેવામાં આવે છે કે આ જમા ખર્ચી વ્યવહાર થશે નહીં. જો બેંકનું ખાનું અને રોકડ ખાના બે ખાના વાળો વ્યવહાર હોય છે, બંને ખાના આપેલા હોય તો જ આપેલ વ્યવહાર જમા ખર્ચી વ્યવહાર થશે, બાકી જમા ખર્ચી વ્યવહાર થવાનો નથી. ક્લિયર થઈ ગયું? અહીંયા તો અહીંયા બેંકમાં ભરી દીધા છે. આગળ વધીએ. આગળનો વ્યવહાર જોઈએ. શું કહે છે? 4થી તારીખનો વ્યવહાર. નવીન પાસેથી રૂપિયા 12,000 નો માલ, 12,000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો છે. હવે ખરીદ્યો, બરોબર છે. ખરીદી થાય એટલે હંમેશા શું થવાનું છે? તો કે શિલ્લકમાં ઘટાડો થવાનો છે. ચેક થી ચૂકવીએ તો બેંક શિલ્લક ઘટશે અને રોકડેથી ચૂકવશું તો રોકડ શિલ્લક ઘટશે અને ઘટાડો થાય એટલે કે જમા બાજુ અહીંયા શું આવશે? વ્યય બાજુ જે છે આ નોંધા વ્યવહાર નોંધાશે. ક્લિયર થઈ ગયું? આગળ વધીએ. 60% રકમ રોકડેથી અને 40% રકમ ચેક થી ચૂકવી. હવે વિદ્યાર્થી આપણે ગણતરી કરવી પડશે. અહીંયા કેટલાનો માલ છે? તો કે 12,000 ની આપણી ખરીદી થઈ છે. એમાં સૌથી પહેલા આપણે બાદ કરીએ વેપારી વટાવ, કારણ કે વેપારી વટાવને આપણે ધ્યાનમાં લેવાનો નથી એટલે એને પહેલા આપણે બાદ કરી નાખીએ. ગણતરી કરવાની છે પહેલા, ચોપડે નોંધ કરવાની નથી. એટલે બાદ 10% વેપારી વટાવ, 10% જે છે એ વેપારી વટાવ છે એટલે આપણે એને બાદ કરીએ તો આ વેપારી વટાવ બાદ થઈ ગયો. હવે કેટલી રકમ વધી? તો કે હવે વધે છે આપણી પાસે 10,800 રૂપિયા એટલે 11 ને 1 12,000 રૂપિયા. ક્લિયર થઈ ગયું? હવે આપણને કીધું છે કે આ જો પૂરેપૂરી રકમ આપણે ચૂકવી દીધી છે, બરોબર છે. આપણે ખરીદ્યો છે, પૂરેપૂરી રકમ ચૂકવી દીધી છે. તો અહીંયા જે વટાવ મળે છે, ખાસ કરીને રોકડ વટાવ, એ પણ કેવો મળશે? પૂરેપૂરો જ મળશે. એમાં અધૂરપ કાંઈ હશે નહીં. તો આપણે 5% રોકડ વટાવ બાદ કરીએ તો અહીંયા 5% રોકડ વટાવ આપણે બાદ કરી નાખીએ. 540 રૂપિયા, 1,080 એટલે 540. આને કહીશું આપણે રોકડ વટાવ. રોકડ વટાવ વિદ્યાર્થી મિત્રો ફરીવાર કહી દઈએ ક્યારે મળશે? જ્યારે રોકડમાં ચૂકવણી કરવામાં આવે ત્યારે જ મળશે. અગાઉના દાખલા આપણે જોયું, અડધી રકમ રોકડ ચૂકવતા હતા તો અડધી રકમ ઉપર જ રોકડ વટાવ ગણવામાં આવતો હતો, બાકીની રકમ ઉપર રોકડ વટાવ ગણવામાં આવતો નથી હોતો. બરોબર છે. તો હવે આપણી રકમ કેટલી થશે? અહીંયા 60, 7 માંથી 5 જાય તો 2 અને અહીં આવશે 10,260 રૂપિયા. બરોબર છે. 500 ને 600 700 800. ઓકે, રેડી? આ થઈ ગયું. ક્લિયર? હવે શું કીધું છે? હવે આના બે ભાગ પાડવાના છે. 60% રકમ જે છે એ રોકડેથી ચૂકવી છે અને 40% જે છે એ ચેકથી ચૂકવી છે. વિદ્યાર્થી મિત્રો, 40% રકમ કેટલી થશે એનાથી આપણે કોઈ લેવા દેવા છે નહીં. આની ગણતરી કરીને આપણે સમય બરબાદ કરશું નહીં, પણ આપણે 60% રકમ
જે 60% રકમ છે એની આપણે ગણતરી કરીએ તો આના બે ભાગ પાડીએ. એક આવશે 60% રકમ. હવે 60% એટલે કેટલી રકમ? તો ગણતરી કરીએ આપણે 10,260 10,260 અને એને ગુણ્યા 60% ગુણ્યા 60 અને ભાગ્યા 100 એટલે 6,156 રૂપિયા. અહીંયા આવશે 6,156 રૂપિયા. આ જે 60% રકમ જે છે એ રોકડે એટલે કે કેશ મળે છે. અને ત્યારબાદ જે છે 40% રકમ 40% રકમ એટલે અહીંયા આપણે જોઈએ 10,260 ગુણ્યા 40 ભાગ્યા 100 એટલે અહીંયા આવે છે 4,104 આપણે બેંક દ્વારા ચૂકવશું. બરોબર છે? ક્લિયર થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો ગણતરી? તો હવે આપણે કરીએ એમનો હિસાબ કિતાબ. શું કહે છે તો કે 12,000 નો માલ ભલે આપણે એમની પાસેથી ખરીદ્યો, પણ આપણને જે રોકડ રકમ મળે છે એ કેટલી મળે છે? તો કે અહીંયા રોકડ અને બેંકનું ખાનું નથી. આપણે કોનું ખાનું છે? તો કે રોકડ ખાનું અને વટાવનું ખાનું છે. એટલે કે બેંક સિલકનું અહીંયા આપણે ધ્યાનમાં લેશું નહીં, કારણ કે એનું ખાનું જ નથી. આપણે રકમ નોંધવા માટે આપણી પાસે કંઈ છે નહીં, પણ આપણે અહીંયા નોંધ કરવી પડશે. કઈ નોંધ કરવી પડશે? તો કે 540 રૂપિયા જે રોકડ વટાવ જે છે એની પણ આપણે નોંધ કરીએ છીએ. તો અહીંયા જે છે ખરીદી કરે છે, ઘટાડો થાય છે એટલે જમા સાઈડ લખીશું ખરીદ ખાતે. બરોબર છે? અને રોકડના ખાનામાં લખીશું 6,156 રૂપિયા. અહીંયા આવશે ખરીદ ખાતે અને રોકડના ખાનામાં લખીશું 6,156 રૂપિયા. બરોબર છે? અહીંયા તારીખ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા ચોથી તારીખ આપેલી છે ને વટાવ આપેલો છે 540 રૂપિયા. તો આપણે તારીખ નોંધી લઈએ, ચોથી તારીખ, અને વટાવ પણ આપણને મળે છે કારણ કે ખરીદી કરીએ છીએ, પૈસા ચૂકવીએ છીએ. જ્યારે પૈસા ચૂકવીએ ત્યારે વહેલા ચૂકવી દીધા છે, સમયસર ચૂકવી દીધા છે એટલે આપણને પૈસા મળતા હોય છે. અહીંયા 540 રૂપિયાનો આપણને વટાવ મળે છે. આગળ વધીએ. શું કહેવા માંગે છે આગળનો વ્યવહાર? બરોબર છે? હવે પહેલી વસ્તુ એ જોઈએ કે આ ગણતરી આપણને ક્યાંય અડતી નથી, ક્યાંય સ્પર્શ કરતી નથી. જોઈ લઈએ. નવીન પાસેથી ખરીદેલ બધો જ માલ કૃણાલને પડતર કિંમત પર 25% નફો ચડાવીને વેચ્યો. બરોબર છે? 4% રોકડ વટાવ કાપી અડધી રકમનો ચેક મળ્યો. વિદ્યાર્થી મિત્રો અહીંયા વટાવ કાપ્યો છે. બરોબર? જો વટાવ નો કાપ્યો હોત ને તો આ વ્યવહાર આપણે ધ્યાનમાં લેવાની જરૂરિયાત રહેતી નથી, કારણ કે આપણે ચેક થી ચૂકવણી થઈ છે અને બેંક ખાનામાં આવશે ને બેંક ખાનું અહીં આવશે નહીં. પણ આ જે વટાવ જે છે આ વ્યવહારની 5 તારીખના વ્યવહારની ગણતરી આપણે એટલા માટે કરીએ છીએ કે અહીંયા 4% જે છે એ વટાવની ગણતરી કરીએ છીએ. હવે ત્યારબાદ ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો છે અને પછી હિસાબ અસર કરતો નથી. હવે આપણે મૂળ કરીએ છીએ નવીનને પાસેથી ખરીદેલ બધો જ માલ કૃણાલને પડતર કિંમત. નવીન પાસેથી ક્યાં ખરીદી કર્યો છે જો, તો કે નવીન પાસેથી જે કાંઈ માલ ખરીદ્યો છે, કેટલાનો માલ ખરીદ્યો છે? તો કે 12,000 નો માલ ખરીદ્યો છે, પણ એમાંથી વેપાર વેટાવ બાદ કરીએ તો આપણી જે છે એ ચોખ્ખી ખરીદી થશે. આપણી શું થશે? ચોખ્ખી ખરીદી થશે. અને આ ચોખ્ખી ખરીદી એટલે આપણી પડતર કિંમત થઈ. હવે એટલે કે 10,800 ના માલનો જ આપણે વહીવટ કરવાનો છે, બીજાનો વહીવટ આપણે કરવાનો નથી. ફરીવાર જોઈ લઈએ ચોખ્ખી ખરીદી, કારણ કે રોકડ વટાવ બાદ કર્યા પછી જે માલની કિંમત થાય છે એ જ આપણી પડતર કિંમત થશે. તો અહીંયા 10,800 રૂપિયા આપણી પડતર કિંમત થશે. એટલે કે 10,800 રૂપિયાનો માલ. હવે શું કીધું છે આપણને? 5 તારીખમાં ખરીદેલ બધો જ માલ કૃણાલને પડતર કિંમત પર 25% નફો ચડાવીને વેચ્યો છે. બરોબર છે? આપણું વેચાણ છે. અને જ્યારે વેચાણ થતું હોય છે ત્યારે હંમેશા શિલ્લકમાં વધારો થતો હોય છે, અને વધારો થાય એટલે એનો મીનિંગ કેવો થયો કે આવે તે ઉધાર અથવા તો આય બાજુ એની નોંધ થાય છે. હવે 10,500 માં 25%, એટલે અહીંયા આપણે પ્લસ કરીએ નફો 25%, તો 10,800 ના 25%. 10,800 અને એને ગુણ્યા 25%, એટલે અહીંયા જે છે એ 2,700 રૂપિયા આપણે શું કરીશું? નફો એડ કરીશું.
થી બરોબર છે 2700 રૂપિયા. તો હવે જોઈએ કેટલી રકમ થશે. તો કે હવે 15 ના 5 13,500. આ શું થઈ ગયું આપણું ચોખ્ખું વેચાણ થઈ ગયું. બરોબર છે. આમાં કોઈ વટાવ બટાવ આપણે કઈ બાદ કરવાનો નથી. પણ અહીંયા શું કીધું છે આપણે વટાવ ગણતરી કરવાની છે. રોકડ વટાવ, મળેલ વટાવ કે ઉધાર વટાવ નહીં, પણ અહીંયા રોકડ વટાવ બાદ કરવાનો છે. તો અહીંયા 25% નફો, અડધી રકમનો ચેક મળ્યો છે, આના અડધા. કારણ કે આપણે અડધી રકમનો ચેક મળ્યો છે એટલે અડધી રકમને જ આપણે ધ્યાનમાં લઈશું. તો અહીંયા જે છે 13,500 એને ભાગ્યા 2 કરીએ એટલે 6,750 રૂપિયા અને અહીંયા આવશે 6,750 રૂપિયા. અડધી રકમનો ચેક આપ્યો છે. જે રકમ આપણને મળે છે એટલે કે અડધી રકમ જે છે આ વ્યવહાર શાખનો વ્યવહાર થયો. જ્યારે આ વ્યવહાર જે છે એ રોકડ વ્યવહાર થયો. ચેક મળે છે પણ કેટલા ટકા વટાવ આપવાનો? તો કે 4%. એટલે કે એને ગુણ્યા 4 ભાગ્યા 100 એટલે અહીંયા આવશે 270 રૂપિયા જે છે એ આપણે વટાવ આપણને આપવાનો છે. અહીંયા આ બાજુ કારણ કે વેચાણ કરીએ છીએ અહીંયા વધારો થાય છે પણ અહીંયા જે છે આપણને કમિશન મળે છે. કમિશન જે છે અહીંયા કોણ આપનાર છે? તો કે અહીંયા જે છે એ આપણને કમિશન વટાવ જે છે એ અહીંયા મળતો હોય છે. આ બાજુ વધારો થતો હોય છે. વેચાણ કરીએ છીએ ત્યારે વટાવ આપણે એને ચૂકવવામાં આવે છે. આપણો આ ખર્ચ થશે. આ શું થશે? ખર્ચ થશે. ખર્ચ ખાતે ઉધાર સાઈડ અહીંયા આપણે લખીશું 270 અને તારીખમાં લખીશું 5 તારીખ. અહીંયા આવશે 5 તારીખ. વેચાણ ખાતે અને 270 રૂપિયા અહીંયા લખશું. 270 રૂપિયા. રોકડ કશી આવતી નથી. આગળ વધીએ. ત્યારબાદ છઠ્ઠો દાખલો જોઈએ. છઠ્ઠો દાખલો શું કહે છે? શું કહે છે છઠ્ઠો દાખલો? બેંકે રૂપિયા 30,000 નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો છે એ બિન આર્થિક વ્યવહાર થશે અને આની નોંધ થશે નહીં. જ્યારે પૈસા ઉપાડીએ કે પૈસા જમા કરીએ તો જ થશે. બીજું કે આપણે અહીંયા વટાવનું ખાનું ધ્યાનમાં લેવાનું છે, બેંકનું ખાનું છે જ નહીં એટલે આવશે નહીં. ત્યારબાદ રાધાને રૂપિયા 1420 જે છે 1420 હિસાબ પેટે 1400 રૂપિયા બરોબર છે રોકડા ચૂકવ્યા આપ્યા. એટલે શું કર્યું છે? રોકડ ચૂકવણી થઈ છે તો બાકીના 20 રૂપિયા જે છે એ આપણને વટાવ મળ્યો છે. બરોબર છે. તો હિસાબ જે છે એમનો ચૂકતે કરી આપ્યો છે. તો 7 તારીખમાં રોકડ ચૂકતે કરી આપ્યા. ચૂકવી છે, રોકડ જાય છે. જાય ત્યારે જમાની સાઈડમાં લખશું 6ઠ્ઠી તારીખ. અહીંયા આપણે લખીશું 6ઠ્ઠી તારીખ. વિગતમાં છે રાધા ખાતે. અને અહીંયા જે રકમ આપણને આપેલી છે એ આપેલી છે 1400 રૂપિયા રોકડના ખાનામાં લખીશું અને 20 રૂપિયા વટાવના ખાને લખીશું. એટલે અહીંયા રોકડના ખાનામાં 1400 રૂપિયા થશે અને અહીંયા આવશે 20 રૂપિયા. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જે છે આ દાખલો આપણે ચોથો દાખલો અહીંયા પૂરો થાય છે. આગળનો આજનો છેલ્લો દાખલો આપણે લઈ લઈએ. શું કહેવા માંગે છે? પ્રતીકના 2 ખાના વાળો, 2 ખાના ક્યાં ક્યાં આપ્યા છે? રોકડ અને વટાવ ખાના વાળો રોકડ મેળમાં નોંધો, શિલ્લક શોધો. બરોબર છે. હવે માર્ચ 2025 આપણને આપેલું છે તો અહીંયા લખીશું આપણે પ્રતીકનો રોકડ મેળ અહીંયા આવશે ઉધાર અને અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આવી જશે જમા. ક્લિયર થઈ ગયું? હવે 2025 માર્ચ આપણને આપેલું છે. તારીખ પણ આપણે નોંધી દઈએ માર્ચ 2025 અને અહીંયા આવશે 2025 અને અહીંયા આવશે માર્ચ મહિનો. ક્લિયર થઈ ગયું? હવે જોઈએ શું કહેવા માંગે છે વ્યવહાર. શરૂઆતની બાકી 3000 અને બેંક શિલ્લક જે છે એ 5000 રૂપિયા છે. શરૂઆતની બાકી એનો મિનિંગ એ છે શરૂઆતની કેવી બાકી છે? રોકડ બાકી આપણને આપી છે તો બાકી આગળ લાવ્યા અને અહીંયા લખીશું 3000 રૂપિયા. તો અહીંયા લખીએ આપણે 1લી તારીખ
બાકી આગળ લાવ્યા અને રકમના ખાનામાં જે છે એ અહીંયા રોકડ આવશે, અહીંયા આવશે રોકડ, બરોબર છે, અને અહીંયા આવશે 3000 રૂપિયા. ક્લિયર? આગળ વધીએ. બેંક સિલક આપી છે. જો બેંક નું ખાતું હોત તો એમાં આપણે લખત બાકી આગળ લાવી અને બાજુમાં જ લખી નાખત અને લખત 5000 રૂપિયા. બીજું, ધંધામાં વધુ નાણાંની જરૂરિયાત હોવાથી, બરોબર છે, પૈસાની જરૂરિયાત પડી છે તો 40000 નું અંગત ફર્નિચર 30000 માં વેચી નાખ્યું છે. અને ધંધામાં કેટલા લાવ્યા છે તો કે 2500 રૂપિયા લાવ્યા છે. આ 2500 રૂપિયા રોકડા લાવ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ કીધું છે કે કોઈ પણ પ્રકારની અંગત મિલકત કેટલામાં વેચી છે, એના કેટલા ઉપજા છે, એની સાથે આપણે કોઈ લેવા દેવા છે નહીં. આપણે ધંધાનો હિસાબ લખીએ છીએ, નહીં કે કોઈ વ્યક્તિનો. વ્યક્તિગત હિસાબ માલિકનો નથી લખતા. એટલે એની કઈ મિલકત કેટલામાં વેચી, ખોટ ગઈ છે, ફાયદો થયો છે, એ પર્સનલ આપણે જોવાનું. આપણને તો ધંધામાં એ વ્યક્તિ કેટલા લાવીને આપે છે તો અહીંયા રોકડા આવે છે, 2500 રૂપિયા રોકડા આવે છે. બસ એને જ ધ્યાનમાં લેવાના છે, બાકીનાને ધ્યાનમાં લેવાના નથી. રોકડ આવે છે, આવે તે ઉધાર સાઈડ આપણે લખીશું, તારીખમાં લખીશું 2. આવક થાય છે આઈ બાજુ, બીજી તારીખ. વિગતમાં લખીશું ધંધાનો માલિક આપનાર છે, એટલે કે અહીં આવશે મૂડી ખાતે. અને રકમ જે છે એ કેટલા રકમ છે તો કે 2500 રૂપિયા, કારણ કે ધંધાનો માલિક 2500 રૂપિયા રોકડા લાવે છે. રોકડની આવક થાય છે તો અહીંયા આવશે 2500, એટલે કે 2500 રૂપિયા, બરોબર છે. આનાથી વિશેષ બીજી કોઈ નોંધ અહીંયા આવવાની નથી. 40000 નું વેચવું, 50000 નું વેચવું, 60000 માં વેચવું, 80000 માં વેચવું, એનાથી કોઈ લેવા દેવા છે નહીં. આપણે તો ધંધામાં કેટલી રકમ રોકે છે એને આપણે ધ્યાનમાં લેવાની છે. આગળ વધીએ. શું કહેવા માંગે છે હવે? ચોથો વ્યવહાર, મુસાફરી ખર્ચ ચૂકવ્યો 400 રૂપિયા. ખર્ચ ચૂકવ્યો એટલે એનો મિનિંગ એવો થયો કે આ વ્યય બાજુ આવશે, અને કમિશન મળ્યું, આવક મળી, એટલે કે આ આવશે આઈ બાજુ આવશે, બરોબર છે. અહીંયા પૈસા આવે છે, મુસાફરી ખર્ચે ચૂકવાય છે, ને કમિશન મળે છે. કઈ રીતે મળે છે તો કે રોકડા મળે છે. અહીંયા બેંકનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી. બંને જે છે રોકડમાં વ્યવહાર થાય. અહીંયા ખર્ચ ચૂક્યો છે, રોકડ જાય છે, જાય તે જમા, એટલે કે વ્યય બાજુ લખશું 4 તારીખ, મુસાફરી ખર્ચ, વ્યય બાજુ 4 તારીખ, અને રકમમાં લખીશું મુસાફરી ખર્ચ ખાતે, બરોબર છે. રકમ જે છે જોઈએ તો આપણને રકમ આપણને આપેલી છે 400 રૂપિયા. તો અહીંયા આપણે લખીશું રોકડના ખાનામાં લખીશું 400 રૂપિયા, બરોબર છે. ત્યારબાદ બીજો વ્યવહાર જોઈએ. શું કીધું છે? કમિશન મળ્યું છે, રોકડ આવે છે. કમિશન આવક છે, આવક ખાતું જમા થશે, રોકડ આવે તે ઉધાર થશે, ને 150 રૂપિયા કમિશન મળ્યું છે 4 તારીખે. તો અહીં આપણે લખીશું 4 તારીખ કમિશન ખાતે. અને કેટલા મળ્યા છે તો મળ્યા છે આપણને 150 રૂપિયા. તો અહીંયા આપણે લખીશું 150 રૂપિયા રોકડા આપણને મળે છે, તો 150 રૂપિયા નોંધીશું. ક્લિયર? આગળ વધીએ. પાંચમો વ્યવહાર, એટલે કે 5 તારીખનો વ્યવહાર. શું કીધું છે? 1000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. કેવો વટાવ આપ્યો છે? રોકડ વટાવે એમની ખરીદી થઈ છે. 1000 નો માલ છે, એના 5% આપણે રોકડ વટાવે ખરીદ્યો છે, એટલે પૈસા આપીએ છીએ, અહીંયા ખરીદી કરીએ છીએ, એટલે નાણાંનો શું થાય છે? વ્યય થાય છે, એટલે કે અહીંયા જમા બાજુ લખાશે, બરોબર છે. રોકડ જે બાજુ રોકડની નોંધ થશે વિદ્યાર્થી મિત્રો, એ જ બાજુ વટાવની નોંધ થશે. જો વેચાણ હશે તો એ વેચાણમાં પૈસા આવતા હોય છે તો આવે તે ઉધાર સાઈડ નોંધ થતી હોય છે, તો વટાવ જે છે એ ખર્ચ છે. વેચાણ કરીએ છીએ ત્યારે વટાવનો ખર્ચ કરવો પડશે, કારણ કે વટાવ આપણે ચૂકવવો પડશે. ખરીદી કરીએ ત્યારે આપણને વટાવ મળતો હોય છે, આપણી આવક છે, બરોબર છે. તો અહીંયા જે છે એને 5% રોકડ વટાવ, 5% એટલે કે 50 રૂપિયા જે છે એ રોકડ વટાવ ગણીએ. તો આપણે જે ચૂકવણી કરી છે, કેટલાની ચૂકવણી કરીએ છીએ તો કે 950 જે છે એ રોકડ ચૂકવણી કરીએ છીએ.
ચૂકવણી કરતા હોઈએ છીએ. બરોબર છે. તો હવે જે છે ખરીદ્યો છે વ્યય થાય છે રોકડનો 5 તારીખ ખરીદ ખાતે 950 અને 50. 5 તારીખ ખરીદ ખાતે અને રોક અહીંયા આવશે 50 રૂપિયા અને અહીંયા આવશે 950 રૂપિયા. ક્લિયર? આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આગળનો વ્યવહાર જોઈએ. શું કહે છે? 6ઠી તારીખનો વ્યવહાર. તારીખ 6ઠી લઈ લઈએ. 2000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે વેચ્યો છે. અહીંયા પણ રોકડ વટાવ પણ છે અને વેપારી વટાવ પણ છે. એટલે કે 2000 રૂપિયાનો માલ છે. બરોબર છે. આ 2000 નો માલ એ 10% વેપારી એટલે બાદ કરશું 200 રૂપિયા અને આપણે કહીશું વેપારી વટાવ. એટલે આપણી ચોખ્ખું જે અહીં શું થાય છે તો કે વેચ્યો છે. વેચાણમાં રોકડ આવે છે, આવે તે ઉધાર એટલે કે આય બાજુ જે છે આ વ્યવહાર નોંધાશે. હવે રોકડ વટાવ કેટલો છે? આપણને વટાવ મળ્યો છે. કેટલો મળ્યો છે તો કે 5%. પેલા આપણે રકમ લઈએ તો કે 1800 રૂપિયા છે. આપણું ચોખ્ખું વેચાણ થશે. આપણું ચોખ્ખું વેચાણ થશે. હવે બાદ કરીએ 5%. 5% રોકડ વટાવ. બરોબર છે. 1800 ના 5% એટલે 180 એટલે 90 રૂપિયા જે છે એ આપણને રોકડ વટાવ મળે છે. તો એનો મિનિંગ એવો છે કે આપણને પૈસા રોકડા કેટલા મળશે તો કે 1710 આ રોકડ આપણી આવક થશે. બરોબર છે. રોકડ આય થશે. તો 6 તારીખ લખીશું આપણે આવક બાજુ લખીશું કારણ કે અહીંયા વેચ્યો છે, પૈસા આવે છે. તો આપણે પેલા લખીએ 6 તારીખ આય બાજુ અને અહીંયા લખીશું 6 તારીખ. બરોબર છે. અહીં શું લખીશું આપણે? વેચાણ ખાતે રોકડના ખાનામાં કેટલા લખીશું તો કે રોકડના ખાનામાં 1710 અને વટાવના ખાનામાં 90 એટલે 1710 રૂપિયા અને વટાવના ખાનામાં આપણે 90 રૂપિયા લખીશું. ક્લિયર થઈ ગયું? આગળ વધીએ. શું કહેવા માંગે છે આગળનો વ્યવહાર? 8મો વ્યવહાર જોઈએ. પેલા 8મો વ્યવહાર. પરાગ પાસે ખાતા પેટે 415 લેણા હતા. તેમણે 400 આપી દીધા અને ખાતું ચૂકતે કર્યું. એટલે પરાગ આપણને આપી દે છે એટલે અહીંયા આય બાજુ જે છે એટલે કે પરાગ ચૂકવે છે, રોકડ આવે છે, આવે તે ઉધારના હિસાબે અહીંયા 400 રૂપિયા જે છે એ આવે છે. કેટલા ચૂકવાના હતા તો કે 415 પરાગને ચૂકવવાના હતા. અહીંયા 400 ની ચૂકવણી કરે છે તો 15 રૂપિયા એ શું ગણાશે? એ 15 રૂપિયાનો વટાવ અથવા તો અહીંયા આપણે કસર ગણીશું. પરાગ જે છે એ તેમણે આપણને આપી દીધા, રોકડ આવે છે, આવે તે ઉધારના હિસાબે આઈ સાઈડ લખીશું 8000 રૂપિયા 8 તારીખ પરાગ ખાતે 8 તારીખ પરાગ ખાતે અહીંયા આપણને આપે છે. કેટલી રકમ આપે છે તો કે 400 ચૂકવે છે, 15 રૂપિયાનો વટાવ મળે છે. તો અહીંયા આપણે 15 રૂપિયા લખીશું અને અહીંયા લખીશું 400 રૂપિયા. ક્લિયર થઈ ગયું? આગળનો અને છેલ્લો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો જોઈએ. શું કહેવા માંગે છે? આશુતોષ ને રૂપિયા 300 ચૂકવવાના હતા. આપણી ચૂકવણી હતી. ચૂકવવાના હતા એટલે એને શું થયું? આપણું વ્યય થશે. બરોબર છે. વ્યય એટલે અહીં ક્યાં લખશું આપણે? આ જમા સાઈડ આ વ્યવહાર લખાશે. પેલા એટલું ચેક કરી લઈએ. આશુતોષને કેટલા આપણે દેવાના હતા તો કે 310 ચૂકવવાના હતા. બરોબર છે. એના પેટે કેટલા ચૂકવ્યા છે તો કે 300 રૂપિયા આપણે એને ચૂકવ્યા છે. આ ચૂકવણી કરી છે. તો એનો મિનિંગ એવો છે કે જે વધારાની રકમ એટલે 10 રૂપિયા જે છે એ વટાવ જે છે આપણને આટલો મળ્યો છે. કારણ કે આપણે ચૂકવવાના ઓછા થાય છે, આપણી આવક થશે. આવક જમા બાજુ એટલે કે અહીંયા જે છે આપણે વ્યય બાજુ લખીશું આશુતોષ ખાતે તારીખ 10 આશુતોષ ખાતે. બરોબર છે. જોઈએ કેટલી રકમ છે વિદ્યાર્થી મિત્રો તો કે વટાવ 10 રૂપિયા છે અને રોકડ ચૂકવણી 300 રૂપિયા છે. તો વટાવના ખાનામાં 10 રૂપિયા અને અહીંયા લખીશું 300 રૂપિયા. બરોબર છે. આગળ વધીએ. હવે કોઈ પણ પ્રકારનો વ્યવહાર જે છે એ બાકી રહેતો
નથી, સરવાળો કરી નાખીએ. જો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રોકડ ખાનાનો જ આપણે સરવાળો કરવાનો છે. બાકી આગળ લઈ ગયા ને બાકી આગળ લાવ્યા માટે બાકી જે છે અહીંયા 105 રૂપિયા વટાવ છે. અહીંયા મળેલ વટાવ 60 રૂપિયા છે. હવે આપણે વાત કરીએ તો રોકડ ખાતાનો આપણે સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલા 3000 પ્લસ 2500 રૂપિયા પ્લસ 150 પ્લસ 1710 પ્લસ 400 ઇક્વલ ટુ 3000 2500 150 1710 અને 400 એટલે ઇક્વલ ટુ 7760 રૂપિયા બરોબર છે. એમાંથી અહીંયા 7760 લખીએ, એમાંથી આપણે બાદ કરીએ, એમાંથી બાદ 4 ને 3 એટલે 700 રૂપિયા. હજી એમાંથી બાદ કરીએ 950 રૂપિયા એટલે 6110. આને આપણે કહેશું કયો મહિનો છે? માર્ચ મહિનો. એટલે અહીંયા 31 તારીખ આવશે. બાકી આગળ લઈ ગયા. અને ફરી વાર માની લો કે અહીંયા પછી 1/2025 એપ્રિલ બાકી આગળ લાવ્યા અને રોકડના ખાનામાં આવશે 6110. વિદ્યાર્થી મિત્રો 4 માર્ક કમ્પ્લીટ છે. થોડીક ધ્યાન રાખવી પડશે બરોબર છે. એટલે આપણે વ્યવસ્થિત રીતે દાખલો કરીશું. બીજું કે ફરીવાર તમને યાદ અપાવી દઉં કે એકદમ ફ્રી ઓફ ચાર્જમાં અહીંયા તમને રિવિઝન કરાવવાનું છે. તમામ પ્રકારનું મટીરિયલ જે છે, તમામ પ્રકારની મહેનત એકદમ ફ્રી ઓફ ચાર્જ કરાવવાના છે. તો વહેલી તકે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોડાઈ જઈએ, આગળ વધીએ. તો હવે વિભાગ ડી નો આપણે ત્રીજો ભાગ જે છે કાચું સરવૈયું આપણે નેક્સ્ટ ટાઈમ લેશું. ત્યાં સુધી આપણે અહીંયા મારું કાર્ય જે છે પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત. પીતું સર પૂરો થઈ ગયો. કેમ છો સાહેબ? મજામાં?